એક દારૂ પીધેલો છે બધાએ. આમ તો આપણે સત્સંગી છીએ, આપણે મદિરાપાન કરતા નથી, પણ આ શ્લોકમાં કહ્યું કે બધા જ લોકો એક મદિરા તો પીધી જ છે. કઈ? પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. આ મોહરૂપી માયારૂપી દારૂ પીવાઈ ગયો છે ને, એટલે સમગ્ર જગત એમાં ઉન્મત્ત થઈ ગયું. પરિણામે આપણને જીવનમાં શું કરીએ છીએ એનો ખ્યાલ આવતો નથી. ગુણાતીતાનંદ સ્વામીએ આપણને જીવનનો ધ્યેય સમજાવ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે. એક તો અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. જો સ્વામીએ આપણને જીવનનો ધ્યેય આપ્યો, પણ આપણા જીવનનો ધ્યેય તો સાવ બદલાઈ ગયો. આજની રીતે જો આ વાત કરવી હોય આપણે ગુણાતીતાનંદ સ્વામીને, તેમાં થોડો ફેરફાર કરવો પડે. શું? સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે. એક તો પૈસા કમાવા અને બીજા બંગલા બાંધવા. આ ચાલે છે અત્યારે, રાત દિવસ એના વિચારો આવે છે. બરાબર છે, વ્યવહાર લીધો, પણ આપણે સત્સંગ કરવો છે. હવે આપણે જાણીએ છીએ કે ગામ વસોના વાઘજીભાઈ હતા, એને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ થયેલો, અને ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી પોતે ગુણાતીત સ્થિતિને પામ્યા. એમણે સ્વામીનો રંગ લાગ્યો. સ્વામીના ગુણ છે ને વાઘજીભાઈમાં આવ્યા તો અંતઃકરણમાં સતત શાંતિ વર્તે. એમના પિતાશ્રીનું નામ તુલસીભાઈ. એ નજરે જુએ કે મારા દીકરાને શાંતિ વર્તે છે, અને તુલસીભાઈને છે ને શાંતિ થાય જ નહીં. ઉકળાટ રહ્યા જ કરે, અંતઃકરણની અંદર છે ને કંઈક ને કંઈક પ્રશ્નો ચાલ્યા જ કરે. એટલે એના દીકરાને પૂછે કાયમ, અલા વાઘજી, તારા જેવું ટાઢું મને ક્યારે થશે? તો પેલો વાઘજી એને કહે કે બાપુજી, આ તો ગુણાતીતાનંદ સ્વામીનો પ્રતાપ છે. મેં એમનો સમાગમ કર્યો, એમનો પ્રસંગ કર્યો, અને એમના ઉપદેશોને ધાર્યા વિચાર્યા, એટલે આ જે કંઈ સ્વામીની કૃપા છે, તમે સ્વામીને મળો. એટલે વાઘજીભાઈ છે ને ઉપડ્યા જુનાગઢ, અને ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, એક કામ પડ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી વિચાર કરવા માંડ્યા કે વાઘજીભાઈ કાયમ આવતા, તુલસીભાઈ ક્યારે દેખાણા નથી, શું કામ પડ્યું હશે? એક કામ કરો ને. કે શું? આ વાઘજી જેવું ટાઢું કરો. ટાઢું કરો એટલે શરબત નહોતા પીવડાવવાના, આઈસ્ક્રીમ નહોતો ખવડાવવાનો. ટાઢું કરવા અંતરમાં ટાઢું કરો. આ વાઘજી જેવું ટાઢું કરો. સ્વામી કે એમ? બહુ સારું કહેવાય, તમને આવી ઈચ્છા થઈ, વાઘજી જેવું ટાઢું કરો. તો સ્વામી કહે કે એના માટે સમાગમ કરવો પડશે. તો તુલસીભાઈ કે હું તો રિટર્ન ટિકિટ લઈને આવ્યો છું, સમાગમની વાત નહીં, સમય નથી એટલો. તો શું, તો વાઘજી જેવું ટાઢું ન થાય? સ્વામી કંઈક કૃપા કરો ને, દયા કરી દો, મને વાઘજી જેવું ટાઢું કરો. સ્વામી કે ના, સમાગમ તો કરવો જ પડશે. એટલે તુલસીભાઈએ એક રસ્તો કાઢ્યો. સ્વામીને કહે છે કે સ્વામી જુઓ, અહીંયા જુનાગઢ ક્યાં દૂર દેશ કહેવાય, ને ક્યાં વસો, અને ક્યાં જુનાગઢ. વસો તો છેક ચરોતરમાં આવ્યું, અને જુનાગઢ આ બાજુ પર આવ્યું. એના કરતાં એક કામ કરો ને, તમે સંત મંડળ લઈને અમારા વસો ગામમાં આવો, અને બસ પછી તો રોજ તમારો હું સમાગમ કરું, અને ગમે તેમ કરીને તમે મને વાઘજી જેવું ટાઢું કરી નાખજો. સ્વામીને થયું કે લાવો, એક જીવને સારું થતું હોય તો કાર્યક્રમ નક્કી કર્યો. સપ્તાહ યોજાણી વસો ગામની અંદર. એક તુલસીદાસ માટે, એક તુલસીભાઈ માટે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી વસો પધાર્યા સંત મંડળ લઈને. જેવા વસો ગામમાં આવ્યા એટલે બધી જ વ્યવસ્થા તુલસીભાઈએ કરેલી. અને વાઘજીને કહે છે કે જો બેટા વાઘજી, સ્વામીને કંઈ તકલીફ પડવી જોઈએ નહીં, અને સ્વામી જો પાણી માગે ને તો તારે દૂધ હાજર કરી દેવાનું, અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડવી જોઈએ. અને સ્વામીને કીધું સ્વામી 7 દિવસ છે, તમે જલસા કરો. આજની ભાષામાં કહીએ ને, તમે કંઈ ચિંતા કરતા નહીં, જે જોઈએ માગી લો, જે વ્યવસ્થા જોઈએ માગી લો, બસ મને વાઘજી જેવું ટાઢું કરજો. પણ સ્વામી કે સારું. પહેલા દિવસે સ્વામી સાંજના સમયે પહોંચ્યા હતા, અને આવી બધી વ્યવસ્થાની વાત કરી, અને ખૂબ જ આગ્રહપૂર્વક કહ્યું કે સ્વામી, આપણે 7 દિવસનું મેનુ પહેલાં નક્કી કરી નાખીએ, શું જમવું છે, કાંઈક કસર રાખવી નથી. એક દિવસ જલેબી ને, એક દિવસ સાટા ને, બરફી ને, દૂધપાક ને, પૂરણપોળી ને, મેસૂબ ને, આમ 7 દિવસની તૈયારી થઈ ગઈ. બધા સંતોને થયું બહુ મહિમાવાળા છે તુલસીભાઈ, નક્કી એક 7 દિવસમાં તો વાઘજી જેવું ટાઢું થઈ જ જવાનું છે. મેનુ નક્કી થયું, વ્યવસ્થા નક્કી થઈ, અને બધા ઉતારા સાફ સૂફ ને આમ તેમ. જો સ્વામી, આ ગાદલા છે, જ્યારે ઈચ્છા થાય ત્યારે સૂઈ જવાનું. આ ઉશિકાના ગોદડાના આ ને તે ને પાણીની માટલી ભરીને મૂકી દો. પછી કે જો સ્વામી, આજે તો તમે આવ્યા છો, છેક જુનાગઢથી આવ્યા, એટલે થાક તો લાગ્યો જ હશે. એક કામ કરો, આજનો દિવસ આરામ કરો, કાલથી શરૂઆત કરીએ આપણે. એટલે એક દિવસ પૂરો.
સ્વામીને આરામ કરવાની આજ્ઞા કરીને વાઘજીને કે આજુબાજુ અવાજ થવો ના જોઈએ, સ્વામીને શાંતિથી આરામ કરવા દો, થાકી ગયા છે એટલે કોઈ ડિસ્ટર્બ ન થવો જોઈએ. એમ કરીને તુલસીભાઈ ગયા સ્વામી માટે આરામ માટે ગાદલા પથરાણા. ગુણાતીતાનંદ સ્વામીને એમ કે હું તો પહેલે જ દિવસે જઈશ ને તો તુલસીભાઈ પલાઠી વાળીને બેસી જશે અને વાઘજી જેવું ટાઢું કરો. પણ એક દિવસ તો પસાર થઈ ગયો. બીજા દિવસની સવાર ઉઘડી અને વ્યવસ્થા બધી જ હતી. સ્વામીને નાહવા માટે ગરમ પાણી, એમના માટે સેવકો, આ ને તે બધી જ વ્યવસ્થા. આવ્યા તુલસીભાઈ તૈયાર થઈને, સમજો ને કે 9-1 વાગે આવ્યા. સ્વામી કઈ તકલીફ નથી પડી ને? ગરમ પાણી તો મળી ગયું છે ને? બીજી કોઈ તકલીફ હોય તો બોલો. તમારે અમારા ઘરની અંદર કંઈ પણ મુશ્કેલી વેઠવાની નથી. વાઘજી સ્વામીનું ધ્યાન રાખજે. અને કહે છે જો સ્વામી, હું છે ને એક બજારમાં આટો મારીને આવું, હમણાં જ પાછો આવું છું, અને પછી આપણે વાત શરૂ કરીએ ને મને વાઘજી જેવું ટાઢું કરજો, હું હમણાં પાછો આવું છું, 5 મિનિટમાં આપણે કહીએ ને. અને ઉપડ્યા તુલસીભાઈ બજારમાં. વ્યવહારમાં જીવ ચોટેલો હતો ને એટલે બહાર ગયા વગર રેવાય નહીં પાછું. એટલે બજારમાં ઉપડ્યા અને આની તો બ્રહ્માજીની 5 મિનિટ હતી. 9 વાગે ઉપડ્યા તો બપોરે 12 વાગે પાછા આવ્યા. અને આવીને સ્વામીને કે સ્વામી 12 વાગી ગયા, શું કરું? લોકો જીવ છોડતા નથી, કોઈ લોકોએ પકડેલા નહીં. હા, પણ એનો લોકોમાં જીવ ચોટેલો હતો એટલે 12 આંટો માર્યા વગર હાલે જ નહીં ને. વ્યવહાર કરવો જ પડે. 12 વાગે આવ્યા છે. હા, 12 વાગે. અને પછી કે જો સ્વામી હવે તો તમારે જમવાનો સમય થઈ ગયો, તમે તો બહુ નાસ્તો કરતા નથી અને તમને ભૂખ લાગી હશે, એટલે એક કામ કરો સ્વામી, પહેલા તમે જમી લો બસ. અને જે કંઈ રસોઈ મેનુ તૈયાર કર્યો ને સ્વામીને જમાડ્યો. પછી કે જો સ્વામી હવે તમે જમ્યો ને એટલે થોડો આરામ તો કરવો પડે ને, તમને તકલીફ ન અપાય, તમે આરામ કરો હવે. એમ કરીને સ્વામીને પોઢાડી દીધા. સ્વામીને છે કે આને ક્યારે મારે કથા વાર્તા કરવી હવે. એમ કરતા કરતા 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા. તુલસીભાઈ કથા વાર્તા સાંભળવાનું નામ લે નહીં. આવું આયોજન કરે. હા, પાછા બધું જ તકલીફ સ્વામીને કંઈ પડવા દીધી નહીં. થોડા દિવસ ગયા ને એટલે પછી ગુણાતીત થતા સ્વામી, આ તો એમણે ખબર પડી આ તો બહુ ભારે છે, એટલે તુલસીભાઈને પકડ્યા એક દિવસ. હા, અને ગુણાતીતાનંદ સ્વામી કે તુલસીભાઈ, અમને કંઈ જુનાગઢમાં રોટલા ખાવા નહોતા મળતા અને એટલે કંઈ તમારા વસો ગામમાં અમે મિષ્ટાન ખાવા નથી આવ્યા. આ તો તમે અમને કીધેલું કે વાઘજી જેવું ટાઢું કરો, વાઘજી જેવું ટાઢું કરો, એટલે અમે આવ્યા. તમે પલાઠી વાળીને બેહતા તો છો નહીં, ક્યાંથી વાઘજી જેવું ટાઢું થાય? અને સ્વામી એક દ્રષ્ટાંત આપ્યું કે 1,00,000 મણ લોઢાની લોઢી તપી હોય અને એની ઉપર 1 ડોલ પાણી નાખીએ તો ઠંડી થાય? છમકારો બોલી જાય. કંઈ અસર જ ન થાય, ખબર ન પડે. લોઢીને અસર ન થાય, પાણીને અસર થાય, પાણી ઉડી જાય. ગુણાતીતાનંદ સાહેબ દ્રષ્ટાંત આપ્યું. 1,00,000 મણ લોઢાની લોઢી ધગી હોય, એ થોડું પાણી નાખે ઠરે નહીં. સ્વામી કે એને ક્યાં નાખવી પડે? એને તો ગંગા જેવો ધરો હોય ને, જેવી તેવી નદી નહીં પાછી. ગંગા નદીનું પાણી છે ને વધારે ઠંડુ હોય. સંતો બધા યાત્રા કરવા ગયા અને સીધા દિલ્હીથી ઋષિકેશ ગયા. તો એક સંત બાથરૂમમાં જઈને બહાર નીકળ્યા, નાહવા માટે જવાનું હતું. બાથરૂમમાં જઈને બહાર નીકળ્યા કે કુલર લાગે છે અહીંયા, બાથરૂમ ક્યાં છે? પછી બીજાએ કીધું આ બાથરૂમ જ છે, આવું જ પાણી આવે અહીંયા, કુલરનું જ આવે. આ તો વળી બાથરૂમનું પાણી, નદીનું તો કેટલું ઠંડુ. પણ ગંગા નદી એટલે ઋષિકેશમાં તો નવાય એવું છે. પણ જેમ જેમ ઉપર ચડીએ ને, ગંગોત્રીમાં જઈએ ને, ઘણા બધા ગયા હશો આ હરિભક્તો, અમે પ્રમુખ સ્વામી મહારાજની સાથે ગયેલા. એ ગંગોત્રીનું પાણી કેવું, આંગળી બોળો ને તો આંગળી ખોટી પડી જાય. હાથ ધોવાય ને, અમે તો શું, અમે શૌચ ક્રિયા માટે જઈએ 17 વાર હાથ ધોવાના હોય. એ 17 વાર ધોઈએ એટલે 15 મિનિટ થાય, કારણ કે આમ પાણી નાખે ઠરી જાય આંગળા બધા. પછી થોડી વાર તડકામાં ગરમ કરી આમ બેઠા બેઠા આમ તેમ કરી, પછી બીજી વાર ધોવે, પછી ત્રીજી વાર ધોવે. એવા પાણીની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ડોક્ટર સ્વામીને કીધું કે તમે સ્નાન કરો. અને ડોક્ટર સ્વામી સ્નાન કરે, અઘરું છે, પડે એટલે એને માણસ શું કંઈ ખબર જ ન પડે એવું થઈ જાય બધું. એટલું તો નહીં, બાપા બધા સંતોને સંભાળતા જાય કે ફલાણા સંત વતી એમ કરીને સંત સ્વામી વતી 1 લોટો નાખ્યો, બીજા સંતને યાદ કરીને એમના વતી 1 લોટો નાખ્યો. અને ડોક્ટર સ્વામી તો આમ નાયા કરે બેઠા બેઠા, એમને કંઈ થાય નહીં, સ્થિતપ્રજ્ઞ પુરુષની જેમ. એટલું ઠંડુ પાણી છે. ગુણાતીતાનંદ સ્વામીએ ગંગા નદીનો દાખલો મૂક્યો કે 1,00,000 મણ લોઢાની લોઢી તપી હોય, એને ગંગા નદી જેવાના ધરામાં નાખે ને, અને 5 મિનિટ માટે ના, મહિનાઓ સુધી બોળી રાખવાની. 1,00,000 મણ લોઢું છે, મહિનાઓ સુધી બોળી રાખે અને કેટલા ધુમાડા ઉડે, હવેલી જેટલી છોડો ઉડે નહીં. ત્યારે કેટલાય દિવસો જાય ને તો માંડ ઠરે. આ દ્રષ્ટાંત આપીને સ્વામી બોલ્યા કે તુલસીભાઈ, આ તમારું હૈયું છે ને એ અનંત જન્મોથી તપી ગયેલું છે, અને તમે કોઈ વાઘજી જેવું ટાઢું કરો હાથ દાડામાં, એમાં હાજર તો એકે ટાઈમ નહીં પાછા. એમાં શું ટાઢું થાય? ઉકળાટ જ રહે. એ તો મરણીયો થાય ને તો આ જ્ઞાન સિદ્ધ થાય. સ્વામી આ દાખલો આપ્યો. આપણે શું સમજવાનું છે? આપણે એવું જ છે
લાખ મણ લોઢાની લોઢી ધગી ગઈ છે. સંસાર વ્યવહારના ત્રિવિધ તાપમાં પડીએ છે, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. ત્રણેય તાપની અસર આપણી ઉપર છે અને ઠારવું છે. વાઘજી જેવું ટાઢું કરો. કેટલા દિવસમાં? 3 દિવસમાં. શ્રાવણ મહિનાના 3 દિવસ, અને આજે તો ત્રીજો દિવસ આવી ગયો, પૂર્ણાહુતિનો દિવસ. 3 દિવસમાં, આખા 3 દિવસ નહીં હા, પાછા 9:30 વાગે શરૂ થયું અને 11 વાગે પૂર્ણાહુતિ. 1.5 કલાકમાં વાઘજી જેવું ટાઢું કરો. એમાંય પાછું કેટલાય વિચારો વચ્ચે 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 આવતા જાય. પણ જુઓ, સત્સંગ આપણે કરીએ તો એટલું સમજી રાખવું કે કથા વાર્તા સાંભળવા આવીએ અને આપણા જીવની અંદર જેટલી અશાંતિ હોય અને આપણે સાંભળીને બહાર જઈએ ને તો કંઈક ઓછું થવું જોઈએ. કંઈ નહીં તો આટલું સમજીએ તો સમજવું કે કથા વાર્તા કંઈક કામમાં આવી, ને તો શું એક કાને સાંભળી અને બીજા કાને કાઢી નાખી. ઘણા તો કેવું હોય, ઉનાળાની અંદર કોઈ માણસ તડકામાં બહુ તપી ગયો હોય અને પછી એર કન્ડિશન મળે તો એ શું બોલે? હાશ. શું થઈ જાય ને? હાશ થઈ જાય. બહુ માણસ ચાલ્યો હોય અને સતત ચાલીને થાકી જાય અને એને બેસવાની ખુરશી મળે તો બેસતા બેસતા શું બોલે? હાશ. એટલે સમજવું કે ચાલવાનો કંટાળો હતો અને ખુરશી આવી એટલે આનંદ થઈ ગયો. તડકાનો કંટાળો હતો, એસી મળ્યું એટલે આનંદ થઈ ગયો. એમ ઘણા બધા શું થાય ખબર છે? કથા વાર્તા પૂરી થાય ને એટલે ઊભા થતા શું કે બોલે? હાશ, કથા પૂરી થઈ. શું સમજવું આમાં? હવે ગમતું નથી. જે ખરેખર જરૂરનું છે ને એ આપણને ગમતું નથી. પણ ધીમે ધીમે ટેવ પાડીએ તો આ વસ્તુઓ જેમ જેમ સમજાતી જાય એમ ખરેખર આપણા જીવના ઉપયોગની છે. પ્રમુખ સ્વામી મહારાજની આપણે વાત કરતા હતા. રોજ એમનો શ્લોક બોલીએ છીએ, શોભો સાધુ ગુણે. હા, એની થોડી વાત કરી હતી. બીજી વાતો આજે આપણે કરીએ છીએ, એ વાત કરીએ એની પહેલા ફરીથી એકવાર આપણે એ શ્લોકનું હાથ જોડીને બાપાનું સ્મરણ કરીને આપણે સૌ સમૂહમાં ગાન કરીએ. શોભો સાધુ ગુણે સદા સરળને, જગતે અનાસક્ત છો. શાસ્ત્રીજી ગુરુ યોગીજી પાતણું પાત્ર છો. ધારી ધર્મ ધુરા ગંભીર જ્ઞાની જ છો. નારાયણ ગુણીને સ્નેહે જવંદુ. શોભવા માટે કોઈ ખર્ચા કરવાની જરૂર નથી. એટલું આપણે આપણા ગુરુમાંથી શીખ્યા. સાચી શોભા સદ્ગુણની છે, સાધુતાની છે. બધા લોકોને ગમવાના જ છીએ આપણે, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આ સાંભળ્યું ને પ્રેક્ટિકલ કરવાનું. દાખલા તરીકે આપણે ગઈકાલે પાવડરની વાત કરી હતી. ઘણા પરફ્યુમ છાંટે છે. તમે કદાચ પરફ્યુમ ન છાંટો અને ચોખ્ખા પાણીથી સ્નાન કરો તો ચાલે કે નહીં? કોઈ શાસ્ત્રમાં લખ્યું છે ગ્રહસ્થના ધર્મની અંદર કે ફરજિયાત એને અમુક પ્રકારના પરફ્યુમ છાંટવા જ નહીં તો એનો મોક્ષ નહીં થાય? એ તો કાઢી શકીએ ને આપણે, સામાન્ય વસ્તુ છે. આમાં અઘરું નહીં પડે, ખર્ચો બચશે, પૈસા બચશે. એ શોભાની કંઈ જ જરૂર નથી. સુગંધ કોઈ કહેતું નથી કે તમે સુગંધ છાંટી ના હો અને આપણે કંઈક ન છાંટીએ. આપણા સંતો કંઈ છાંટતા નથી, કોઈ બધા ઊભા થઈને જતા રહે છે? નથી જતા. સાચી શોભા છે ને સાધુતાની છે. સદગુણ માટે પ્રયત્ન કરો. જેમ વસ્તુઓ ઘરમાં વસાવવા માટે પ્રયત્ન કરીએ છીએ ને એટલો જ પ્રયત્ન જો સાધુતાના ગુણ લાવવા કરીએ તો પૈસાએ બચે, સાદાઈ રહે ને બીજા વિચાર નો આવે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની આ વાતો આપણે કરી. એમનામાં સાધુતા છે એટલે લોકોને આકર્ષણ થાય છે. સાધુતાનો પહેલો ગુણ સરળતા. પ્રમુખ સ્વામી મહારાજ સરળ છે. આપણે પણ જીવનમાં સરળતા અપનાવીએ તો આપણને પણ શાંતિ રહે. બીજી વાત આપણે કરી હતી, સદા સરળ, જગતે અનાસક્ત છો. અનાસક્તિ મૂળભૂત પ્રશ્ન આસક્તિનો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 15મો અધ્યાય, એની શરૂઆત બહુ સરસ થાય છે. પુરુષોત્તમ યોગ એ અધ્યાયનું નામ છે. સંસારરૂપી વૃક્ષ છે, અશ્વત્થ એનું નામ છે. પણ આ વૃક્ષની વિશેષતા શું છે? ઉર્ધ્વમૂલમ અધઃશાખમ. સરસ નિરૂપણ કરે છે કૃષ્ણ ભગવાન અર્જુન સામે. હે અર્જુન, આ સંસારરૂપી વૃક્ષ છે ને એના મૂળિયા ઉપર છે અને એની ડાળીઓ નીચે છે. મૂળ ઉપર છે એટલે શું? આખું સંસાર વૃક્ષ ઉલટું છે, નીચેની બાજુ બધો વિસ્તાર થતો ગયો. આપણે પૃથ્વીલોકમાં બેઠા છીએ. હવે જે આ સંસારરૂપી વૃક્ષ છે એને અનાસક્તિ રૂપ શસ્ત્ર વડે કાપવું પડશે. અસંગ શસ્ત્રેને ધૂળેને છીતવા. ફરજિયાત આ વિષય છે. અર્જુન, સંસારમાંથી જ્યાં સુધી અનાસક્તિ નહીં આવે ત્યાં સુધી મનના પ્રશ્નોનું સમાધાન નહીં થાય. સંસારરૂપી વૃક્ષને કાપવું પડશે. શસ્ત્ર કયું બતાવ્યું? અસંગ શસ્ત્રેણ ધૃઢેન છીત્વા. અસંગ એટલે અનાસક્તિ,
કોઈ પણ પ્રકારનો સંગ એટલે કે જગતના પદાર્થોમાં મોહ નહીં. અનાસક્તિ એટલે કે વૈરાગ્ય. વૈરાગ્ય રૂપી શસ્ત્રથી આ સંસાર રૂપી વૃક્ષને કાપી નાખવાનું છે. કેમ? તો કૃષ્ણ ભગવાન કહે છે, ન તથા અસ્ય રૂપમ ઇહ ઉપલભ્યતે. આ સંસાર, એનું નામ જ છે સંસાર. સંસ્કૃત ભાષામાં સંસાર શબ્દનો અર્થ થાય છે સમ્યક સરતી ઇતિ સંસારઃ. જે સતત સર્યા જ કરે, નાશ પામ્યા જ કરે, ગતિ કર્યા જ કરે, જેનું કોઈ સ્થિર રૂપ જ નથી, એને સંસાર કહેવાય. હવે આત્મા સ્થિર છે. આત્માનું લક્ષણ તો શ્રીમદ ભગવદ્ ગીતાના 2જા અધ્યાયમાં કર્યું. ન જાયતે મ્રિયતે વા અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા વિહાય શરીરાની જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. આત્મા નિત્ય છે. જો આત્મા નિત્ય હોય ને તો એ નિત્ય આત્માને સામે પણ નિત્ય વસ્તુ મળે ને તો જ સુખ થાય. સંસાર અનિત્ય છે. સમ્યક સરતી ઇતિ સંસારઃ. જો હવે આ દુનિયામાં કઈ સ્થિર દેખાય છે? આપણી નજર સામે જેટલું છે, 125 વર્ષ પહેલા કંઈ હતું? આ આપણો હોલ છે, ગોવિંદજી હોલ. 125 વર્ષ પહેલા હતો? નહોતો. આપણે હતા? નહોતા. 125 વર્ષ પછી આ હોલ ખરો? નહીં. આપણામાંથી કોઈ દાવો માનતો હોય તો આંગળી ઊંચી કરજો કે આપણે 125 વર્ષ પછી રહેવાના છીએ. તો એમણે જે કંઈ અપનાવ્યું હોય આપણે અપનાવીએ. બધા જીવીએ તો કોઈ નથી, જાણીએ જ છીએ. હા, કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, ન તથા અસ્ય ઇહ રૂપમ ઉપલભ્યતે. આ દુનિયામાં એક પણ વસ્તુ સ્થિર નથી, બધું જ અનિત્ય છે. કાળની વણઝાર ચાલી જાય છે, ચાલી જશે. આ પ્રાણ થશે પલાયન અને ખોખું રહી જશે. ખુશ રહે જેટલા મસ્તક જુએ છે તું અહીં, એ બધા એક દિન કુંભારને ચરણે હશે. આ છે ને વાર્તાલાપ છે યમરાજ અને મરદાની વચ્ચે. એક મરદાને લોકો ઉઠાવીને સ્મશાનમાં લઈ જાય છે અને મરદાને પ્રશ્ન થયો. શું પ્રશ્ન થયો? કે મને બાંધી દીધો છે ને આ બધા છૂટા કેમ ચાલે છે? એટલે બધા સ્મશાન યાત્રામાં પાછળ ચાલતા હોય ને તો મરદાને ઉપરથી બધાના માથા દેખાય, આમ જોવે ને તો કાળા કાળા માથા દેખાય. તો મરદાનું માથું તો બાંધી દીધેલું હોય. એને પ્રશ્ન થયો કે મને બાંધી દીધો છે અને આ બધા છૂટા કેમ ચાલે છે? હવે મરદાઓના કેસ છે ને બધા યમરાજ આગળ નોંધાય. એટલે એના જવાબ યમરાજા આપે. યમરાજ એને ઉત્તર આપે છે. હમણાં જે આપણે બોલ્યા ને એ યમરાજાએ મરદાને આપેલો ઉત્તર છે. શું કે છે? યમરાજે મરદાને કહ્યું, કાળની વણઝાર ચાલી જાય છે, ચાલી જશે. આ બધી છે ને કાળની વણઝાર છે. પાછળ દેખાય ને વણઝારા જેમ જાય ને, એમાં સ્મશાન યાત્રા છે ને, એ પણ સમજ કે કાળની વણઝાર છે. કાળની વણઝાર ચાલી જાય છે, ચાલી જશે. અને આ પ્રાણ થશે પલાયન અને ખોખું રહી જશે. આ શરીર છે ને ખોખું છે. હા, ખોખાની અંદર માલ ભર્યો હોય. કોઈ પણ માણસ છે ને એ શું કરે? માલ રાખે ને પછી ખોખાને ફેંકી દે. ખોખાને હાચવે કોઈ? માલને હાચવે ને ખોખાને ધોધો કરે કેવો લાગે માણસ? બુદ્ધિ વગરનો કહેવાય ને. આ શરીર છે ને તો ખોખું છે. અંદર માલ કયો છે? જીવાત્મા. અલગ અલગ રીતે આ બધી વાત કરવામાં આવે છે. દેહ ને આત્મા જુદા છે. કેટલાક વળી ભાડુતી બંગલો કે છે. ઓલું ભજન ગાય છે ને આપણે, બોલો નાનો છોકરો કે બંગલાનો બાંધનાર જોજે મારા ભાઈ, ભાડુતી બંગલો કેને રે બનાવ્યો. ભાડુતી બંગલો આપણે જ બોલીએ. પાછા બધા ભાડવાતની જેમ કોઈ રહેતું નથી, બધા મકાન માલિકની જેમ રહે છે. ગાય પાછો શું કે ભાડુતી બંગલો કેને રે બનાવ્યો. આ રે બંગલામાં નથી રેતી ને સિમેન્ટ, કાંઈ નથી. જો દેહ ને આત્મા જુદા છે. આપણે એમ પણ કહીએ છીએ, આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. બરાબર છે? પણ કોઈ લાગે છે ઓ ચિંતાનો ઉડી જાય એવું? હસતો હસતો ગાય પાછો. ઓ ચિંતાનો ઉડી જાય એવું જો મનાય તો એની ક્રિયા બદલાઈ જાય. સ્વામિનારાયણ ભગવાને કહ્યું વચનામૃત અંત્ય પ્રકરણનું 2 કે જગતને નાશવંત દેખે છે, નજરે જુએ છે. જગતને નાશવંત દેખે છે અને આ દેહને મૂકીને ચૈતન્ય જુદો થાય છે, એને પણ દેખે છે તો પણ દેહમાંથી આસક્તિ મટતી નથી અને સત્સંગમાં પ્રીતિ થતી નથી. આ અજ્ઞાન. તો યમરાજાએ મરદાને કહ્યું કે કાળની વણઝાર ચાલી જાય છે, ચાલી જશે અને પ્રાણ થશે પલાયન અને ખોખું રહી જશે. ખુશ રહે, તું ચિંતા ના કરીશ. યમરાજા મરદાને કે તું જરાય ચિંતા ના કરીશ, ખુશ રહે. જેટલા મસ્તક જુએ છે તું અહીં, મરદાને નીચે માથા દેખાય ને આમ બધા, જેટલા મસ્તક જુએ છે તું અહીં, તે બધા એક દિન કુંભારના ચરણે હશે. કુંભારના પગ નીચે શું હોય? માટી. કહેવાનું તાત્પર્ય એટલું છે, જેટલા દેખાય છે ને બધા ધૂળ ભેગા ધૂળ થઈ જવાના છે. હવે આવી કુંભારના ચરણે હશે એમ કે ને, એટલે કુંભારને પાછું અભિમાન આવે કે બધા એક દી આપણા પગ નીચે આવવાના છે. માટીને ખબર પડી કે કુંભારને અભિમાન આવ્યું. કેમ? કે ભાઈ આપણે બધાને ખૂંદવાના છીએ, બધા જ આપણા પગ નીચે આવવાના છે. તો માટી વળી કુંભારને સંભળાયું. મિટ્ટી કહે કુંભાર છે
તું ક્યાં રૂંધે મોય. કુંભાર માટીને ખૂંદે, કેટલું ખૂંદે? 24 કલાક ખૂંદી શકે? હા, કદાચ એકાદ દાડો ખૂંદે, હા, બીજે દાડે શું કરે? આખો દી આરામ કરવો પડે. 24 કલાક નહીં, અમુક સમય. માણસ છે ને અમુક સમય કરે. તો માટીએ કુંભારને કહ્યું તું અભિમાન ના કરીશ. મિટ્ટી કહે કુંભાર છે તું ક્યાં રૂંધે મોય, એક દિન ऐसा आएगा मैं રૂંધુંગી તોય. એક દિવસ એવો આવશે હું તને ખૂંદવાની છું. કેટલા ટાઈમ માટે? કાયમ માટે. હા, આપણે એ વાત કરીએ છીએ. દુનિયાની અંદર એક પણ વસ્તુ સ્થિર નથી. 15મો અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતા. ન તથા અસ્ય રૂપમ ઇહ ઉપલભ્યતે. આ સંસાર આમ જ છે એમ તમે ન કહી શકો. હું બોલ્યો ને એટલી વારમાં તો બદલાઈ જાય છે. વસ્તુ બદલાતી જાય, સતત પરિવર્તન. પરિવર્તનશીલે અસ્મિન સંસારે મૃતઃ કોવા ન જાયતે. આવી વાત હિતોપદેશમાં કરવામાં આવી. પરિવર્તનશીલ આ સંસારમાં મરેલો કોણ જન્મતો નથી. જે જોયું તે જાય, જે જોયું તે જાય. ફૂલ ખીલ્યું તે ખરશે, જે ભર્યું તે ઠલવાય, જે ભર્યું તે ઠલવાય, જે લીલું તે સુકાશે. બધાનો વારો આવશે જ. જે યુવાન છે ગરડા થવાના જ છે, જે બાળક છે યુવાન થવાનો છે. અને આપણા અક્ષરેશ સ્વામી ભજન ગાય છે, ચડતી જવાની તારી નથી રે રવાની. બોલીએ છીએ બધું જ, હા, પાછું આ બધી ખબર છે. આ તો ઠીક છે હું બોલું છું કારણ કે એક મર્યાદા છે. એક સંતો બોલે ને આપ સૌ સાંભળો, પણ આપમાંથી કોકને બોલવાનું કીધું ને તો કલાક તો તમે બોલી શકો. બધી જ ખબર છે, જ્ઞાન બધું જ છે, પણ ટાણે મિયા ફૂસકું થઈ જવાય છે. યોગીજી મહારાજ એક કથા કહેતા કે એક મિયાજી હતા અને મિયાજીને કોઈ પૂછે કે મિયાજી આપકા નામ ક્યા? તો મિયાજી પોતાનું નામ કે 7 ચિત્તા ખાં, એટલે કે 7 ચિત્તાને ખાઈ જવું. 7 શેર માર ખાં, આવું બીજું નામ બોલે. એટલે કે 7 સિંહને મારી નાખું, વાઘને મારી નાખું પછી ખાઈ જવું. આવા બધા નામ બોલે, મોટા મોટા નામ બોલે. લોકોને થાય કે બહુ ભારે, મિયાજીમાં બહુ તાકાત લાગે છે. એકવાર જંગલમાં જવું હતું 2-3 જણાને, અને કોકને થયું જંગલમાં કંઈક વાઘ સિંહ મળી જાય, થોડી ઉપાધિ થાય. આપણા મિયાજી બહુ બળવાળા છે કારણ કે નામ તો બધા મોટા મોટા બોલે છે. લાવો એને ભેગો લઈ જઈએ. મિયાજી આવશો મારી ભેગા? કે ક્યાં? એ કે જંગલમાં. કે હા હા હાલો હાલો, બસ તમારા જીવાની જરૂર છે. હા હા, કે આપણે તો 7 શેર માર ખાં, આમ નામે આવડું મોટું. આગળ ધમ ધમ કરતા કરતા મિયાજી ચાલે, પાછળ 2-3 જણા જે હતા ને બધા એ પાછળ પાછળ ચાલે. એમ કરતા કરતા જંગલમાં ગયા ને, ત્યાં તો ધીમે 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 જંગલ ગાઢ થતું ગયું. મિયાજીની ચાલ ધીમી પડવા માંડી. હા, પગ પછાડતા હાલતા હતા ને સીધા હાલવા માંડ્યા. થોડાક આગળ ચાલ્યા ને વધારે થોડું અંધારું થવા માંડ્યું તો બધાની ભેગા થઈ ગયા, આગળ આગળ હતા ને. અને એમાં એક સિંહે ત્રાડ પાડી. એક સિંહે ત્રાડ પાડી. 4 કિલોમીટર દૂર હતો, ત્યાંથી ત્રાડ પાડી. જેવી ત્રાડ પાડીને તો લાકડી પકડીને મિયાજી બેસી ગયા નીચે જ. અલ્યા ઓલા 4-5 જણા વિચાર કરે કે મિયાજી તો બહુ મોટા હતા એમ સમજીને આપણે લાવ્યા, આપણી પહેલા તો એ બેસી ગયા. અરે મિયાજી ઊભા થાવ. એ કે હા થઉં છું થઉં છું. ત્યાં બીજી ત્રાડ પાડી, પાછા બેસી ગયા. अरे मियाँ जी क्यों बैठ जाते हो, आप तो 7 शेर मार खा है, 7 चित्ता खा नाम बता रहे थे, क्यों बैठ जाते हैं? અને મિયાજીને શું કરું, આમાં આગળ જઈએ તો મરવાના ધંધા છે. આ તો આ સિંહ આવ્યો ને ફાડી ખાય તો મરી જશું. હકીકતમાં નતા 7 ચિત્તા કે નહોતા 7 શેર. ખુલાસો કર્યો મિયાજીએ કે દેખો ये तो मेरा हुलामणा का नाम था. नहीं पिंटू लालू ने બધા હોય છે ને નામ, ये तो मेरा हुलामणा का नाम था, मेरा असली नाम तो मियाँ फुसकू है. योगीजी महाराज के टाणे मियाँ फुसकू. અનાસક્તિની વાત કરીએ ને, ટાણે મિયા ફૂસકુ. નાશવંતપણાની વાત કરે, બધું જ પડી જવાનું, ફૂટી જવાનું, બધું જ બોલે, પણ જીવનની વાત આવે ને એટલે કંઈ જ કામમાં ન આવે. આપણે એ કરવાનું છે, બ્રહ્મ મનન કરીને કરવાનું. શું તો સ્વામી બોલતા નથી, જીવનમાં છે. કૈણી મિશ્રી ખાંડે અને રહેણી તાતા લો. કૈણી કહે અને રહેણી રહે, ऐसा વિરલા કોક. આપણે એવા વિરલ પુરુષ થવાનું છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં એક રયા ભગત હતા, એ આવા જ આ મિયા ફૂસકુ જેવા. હવે ગુણાતીતાનંદ સ્વામી કંઈક કામ ચીંધે ને કે રયા ભગત અહીંયા આવો, એટલે ખબર પડે ક્યાંક ઝાડુ પોતા કરવાના હશે, ક્યાંક ખેતર હાચરવા જવાનું હશે. રયા ભગત અહીંયા આવો. રયા ભગત હાજર જ. સ્વામી સામે હાજર થાય ને, સ્વામી આમાં રહ્યો કોણ એમ પૂછે. આ હાથ રહ્યો, આ પગ રહ્યો, આ મારું માથું રહ્યું, આ રયા ભગત કોણ? આપણે તો આત્મા છીએ. ઓહો, બહુ જ્ઞાન થઈ ગયું. ગુણાતીતાનંદ સ્વામી તો મારી સામે જ બોલવા માંડ્યો. પણ ક્યારે? મંદિરનું કામ ચીંધે ને ત્યારે. હા, કંઈક કામ ચીંધે ને એટલે એમ કે આમાં રહ્યો કોણ? હાથ રહ્યો, પગ રહ્યો, હું તો આત્મા છું. અને બીજું મનમાં પ્રશ્ન એને શું થાય કે સ્વામી જ્યારે કામ પડે ત્યારે રહ્યો રહ્યો કરે, અને કંઈક સારી બાબત આવે, કંઈક ખાવા પીવાની વાત હોય, કંઈક વસ્તુ આપવાની, રહ્યાને ભૂલી જાય છે. આવી પાછી ફરિયાદ કરે. હા,
આવું આત્મજ્ઞાન એનું. હવે એમાં બન્યું શું, જુનાગઢની અંદર શેરડીનું ગાડું આવ્યું. કોઈ ભક્તને ત્યાં શેરડી પાકેલી, આખું ગાડું ભરીને શેરડી લઈ આવ્યા. સ્વામીની ઈચ્છા થઈ બધા ભક્તોને શેરડી આપી, એટલે બે સાઠા બધા હરિભક્તોને શેરડી આપી. શેરડી પૂરી થઈ ગઈ, બે જ વધેલા સાઠા. ત્યાં સ્વામીને યાદ આવ્યું પેલો રહ્યો બાકી છે, એ પાછા એને નહીં આપે તો ઉપાધિ કરશે. સંતાડી રાખ્યા, દેખાય નહીં ને એમ સંતાડી રાખ્યા. અને રહ્યા ભગતને ખબર પડી કે જુનાગઢ મંદિરમાં શેરડીનું ગાડું આવ્યું છે, આવી પાછી ખબર તો પડી જ જાય. અને સ્વામીએ બધાને શેરડીના સાઠા આપ્યા છે. હવે શેરડી ખાવાની તો આસક્તિ હતી, અને સ્વામી પાસે દોડતા દોડતા આવ્યા અને જોયું તો ગાડી ખાલી. સ્વામી થોડી વાર માટે કે રહ્યા ભગત થોડા મોડા પડ્યા, જો તમે વહેલા આવી ગયા હોત ને તો તમને શેરડીના બે સાઠા મળી જાત. અને ચોટલી ઊભી થઈ ગઈ. હે, તમારે વાડીનું કામ હોય ત્યારે રહ્યો, મંદિરમાં ઝાડુ પોતા કરવા ત્યારે રહ્યો, અને શેરડીના સાઠા વખતે યાદ ન આવ્યો? એમ કરીને સ્વામીને ફરિયાદ કરી. સ્વામી બહુ ગુસ્સો થાય ને એની પેલા બોલ્યા, શાંત થાવ રહ્યા ભગત, શાંત થાવ. તમે પૂછતા હતા ને મને કે આમાં રહ્યો કોણ, આ હાથ રહ્યો, આ પગ રહ્યો, કોણ રહ્યો, એમ પૂછતા હતા ને. આ જે બોલે છે ને અત્યારે એ રહ્યો. આસક્તિ છે ને એટલે બધું જ્ઞાન સ્રવી જાય. ત્યારે સ્રવી જાય. પણ જુઓ, સ્વામીના જીવનની અંદર એ ખરેખર અનાસક્ત પુરુષ છે. ગઈકાલે આપણે વાત કરી હતી, એમને ટેવ પડતી નથી. વસ્તુ ભોગવે અને ટેવ ન પડે એટલે સમજો કે વસ્તુમાં જોડાણ નથી થતું. આપણને કોઈ પણ વસ્તુની આદત પડી જાય છે ને એટલે વસ્તુથી છૂટવામાં મુશ્કેલી અનુભવાય. એટલે આપણને એમ લાગે કે મારું ગયું, અરે આપણું હતું જ નહીં, શું ગયું, એમાં શું ચિંતા કરવાની. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બીજી એક સરસ વાત લખી છે. બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાં બે દાખલા આપવામાં આવ્યા છે, કાચબાનો અને દરિયાનો. સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણ શું છે? યદા સંવરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેમ કાચબો એને કોઈ અડે એટલે શું કરે? પોતાના બધા જ અંગો સંકેલી લે. બરાબર છે? પથ્થરો થઈ જાય. કાચબો શું થઈ જાય? પથ્થરો. દેખાય જ નહીં, એકવાર અડવાનું ખાલી. જેવું એને લાગે કે ભય છે, તરત પોતાની ઇન્દ્રિયો સંકેલી લે. એમ જે સ્થિતપ્રજ્ઞ પુરુષ છે એને જ્યારે લૌકિક વિષયો, શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો છે એવા વિષયો આજુબાજુ દેખાય ને, પોતાની ઇન્દ્રિયોને સંકેલી લે, કાચબાની જેમ. હવે કાચબાને કેટલી ઇન્દ્રિય છે તમે જુઓ. એને 4 પગ હોય, એક પૂંછડી હોય અને મોઢું હોય. એ ખેંચે ને આ 6 વસ્તુઓ ખેંચી લે. 4 પગ, પૂંછડી, મોઢું, બધું પેક કરી દે. એની ઉપર તમે સાયકલ ફેરવો ને તો એને કંઈ થાય નહીં. આ 6 વસ્તુ આપણામાં કઈ છે? આ તો દ્રષ્ટાંત આપ્યું કૃષ્ણ ભગવાને. આપણે સમજવાનું શું છે એમાં? આપણી 5 ઇન્દ્રિયો અને 6ઠું મન હેરાન તો આજ કરે છે ને. 5 જ્ઞાનેન્દ્રિય કઈ? આપણી આંખ હેરાન કરે છે, આપણા કાન હેરાન કરે છે, આપણી જીભ હેરાન કરે છે, આપણી ત્વચા હેરાન કરે છે, અને આપણું નાસિકા એટલે નાક ઇન્દ્રિય. આ 5 જ્ઞાનેન્દ્રિય છે. જે કંઈ પ્રશ્ન છે ને આ 5 માંથી ઘૂસે છે. અને 6ઠું મન, મન મેનેજર છે, અંદર બેઠું બેઠું કામ કરે છે. આ 6 ને સંકેલવાની વાત છે. જ્યાં આપણને લાગે કે હવે અહીંયા ન કરાય, આ વસ્તુ ન જોવાય, ખેંચી જ લેવાનું, કાચબા થઈ જવાનું. આ વસ્તુ ન સંભળાય, કાચબાની જેવા થઈ જવાનું. તો કંઈક આપણું જીવન બરાબર ચાલે. પ્રમુખ સ્વામી મહારાજ છે ને કાચબા જેવા છે. એમને કચ્છપ વૃત્તિથી જીવતા ફાવે છે. સમય કાચબો થઈ જાય. તમે જોજો, પ્રમુખ સ્વામી મહારાજ પૂજા કરવા માટે બેસે ને તો આપણે એમના દર્શન કર્યા છે. બાપા પેલા પલાઠી વાળતા, હવે એમને ટીચરનો પ્રશ્ન છે એટલે બાપા વ્હીલચેરમાં બેસે છે. પણ આમ બે હાથ ભેગા કરે અને માથું સેજ નમાવે અને આમ નેત્રો વીંચે ને, કાચબો. પછી કોઈની તાકાત નથી કે સ્વામીને ધ્યાનમાંથી બહાર કાઢે. અને કેટલી જાહેરમાં પૂજા કરે, હજારો માણસો બેઠા હોય. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ હોય ને ત્યારે તો 1.5 લાખ માણસ કેટલા હોય છે એની વચ્ચે પૂજા કરવાની હોય તો આપણી ચિત્તનું ઠેકાણું જ ન રહે. એટલા બધાની વચ્ચે જો કે આપણે પૂજા ક્યાં કરવાની છે, દર વખતે પાછો આ પ્રશ્ન થાય. પણ હવે જુઓ, કાચબો થતા આવડે છે. આપણને પ્રશ્ન કેવું છે? એકલા જોઈએ ઘરમાં, સામે કોઈ ન હોય તો પૂજામાં બેઠો બેઠો 70 વિચાર કરી નાખ્યા. આમ જોઈ લે, તેમ જોઈ લે. ઘણા તો પૂજામાં જ મોબાઈલ લઈને બેઠા હોય અને બેઠા બેઠા જોયા કરતા કે કેટલા SMS આવ્યા છે, કોનો નંબર આવ્યો છે. એટલે ભાઈ પૂજામાં શું છે? પણ કાચબા જેવા થઈ જાઓ. અર્જુનને આ જ પ્રશ્ન થયો, ઇન્દ્રિયની વૃત્તિઓ બહાર નીકળીને પ્રશ્ન થયો. યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જે વ્યક્તિ કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયોનો સંકેલો કરી શકે એને સ્થિત પ્રજ્ઞ પુરુષ સમજવો. હવે બીજો દાખલો આપે છે દરિયાનો. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામ કામી. કોને શાંતિ મળે?
તો કહે છે કે દરિયાની અંદર હજારો નદીઓ ઠલવાય. અને કેવી નદીઓ? જેવી તેવી નહીં, ગંગા નદી. આપણી જોને તાપી ધસમસતી છે કે નહીં, પણ ક્યાં જાય? દરિયામાં. નર્મદા ક્યાં જાય? દરિયામાં. યમુના, ગંગા અને યમુના બે નીકળે છે દરિયામાં. કેટલી હજારો નદીઓ, છતાં પણ સમુદ્રને કંઈ થાય? સમુદ્રમાં આપહ પ્રવિશંતિ, સમુદ્રની અંદર ચારે દિશામાંથી હજારો નદીઓ ઠલવાય તો પણ સમુદ્રની પ્રતિષ્ઠાનો ભંગ થતો નથી. બધાને સમાવી શકે એમ જે ખરેખર સ્થિતપ્રજ્ઞ પુરુષો છે એ લોકોના જીવનમાં કદાચ વિષયનો યોગ થાય ને તો પણ એ લોકોની પ્રતિષ્ઠાનો ભંગ થતો નથી. સામાન્ય માણસ પંચ વિષયના યોગમાં આવે ને એટલે વિચલિત થઈ જાય. સારું રૂપ આવે, જોયા વગર રેવાય જ નહીં. દ્રષ્ટાંત આપતા યોગીજી મહારાજ કે એક અંગ્રેજ હતો અને અંગ્રેજના ઘરે એક મિસ્ત્રી કામ કરવા ગયા અને અંગ્રેજ તો બહાર ગયેલા અને કંઈક બારી બારણાનું કંઈક કબાટનું કંઈક કામ હશે તો મિસ્ત્રી ત્યાં જ બેઠો બેઠો કામ કરે. અને એ જે અંગ્રેજ હતો ને એના ઘરવાળા ઘરમાં હતા. મેડમ કહે ને, મેડમ, પણ યોગીજીમાં મઢમ બોલતા એને આપણી ગુજરાતી ભાષામાં, કે પેલા અંગ્રેજની મઢમ ત્યાં હતી. અને એ મઢમ હતી ને એ રૂપાળી હતી. પણ રૂપાળી એટલે શું? પેલા મિસ્ત્રીને ગમતી હતી. રૂપાળી જે હોય તે, જેવી હોય એવી. થોડુંક કામ કરે ને એ ત્યાં જોયા કરે, થોડુંક કામ કરે ને. હવે જો વિષયના યોગમાં શું પરિસ્થિતિ થાય છે એનો આ દાખલો છે. થોડું કામ થાય, જોયા કરે. તો પેલી મઢમ હતી ને એને કહ્યું મિસ્ત્રીને, ભાઈ મત જો ના, એટલે કે જોઈશ નહીં, મારી સામે જોઈશ નહીં, ચેતવણી આપી, મત જો ના. પેલી મઢમ બોલે મત જો ના. મિસ્ત્રીને શું સંભળાય ખબર છે? આસક્તિ હતી ને, જરૂર જો ના. ઊંધું સંભળાય. માણસના મનમાં જ્યારે આસક્તિ હોય ને એ બુદ્ધિ વગરનો થઈ જાય સાવ. એના કાન ખલાસ થઈ જાય, એનું મગજ ખલાસ થઈ જાય, કંઈ ખબર નથી પડતી. અરે તુલસીદાસ જેવાને ખબર નથી પડી ને. તુલસીદાસ તો રામ ભક્ત કહેવાય, રામચરિત માનસ લખ્યું, પણ સ્ત્રીમાં આસક્તિ થઈ અને ઉપડ્યા તો નહીં. એ તો પેલા માળે હતી કે આમ ઉપર, તો ક્યાંથી ચડવું? દાદરેથી જવાય નહીં, લોકોને ખબર પડે. તો પાછળ ચડવાનું હતું તો એક સાપ ટીંગાતો હતો. સાપને પકડીને ચડી ગયા. બોલો, આસક્તિ જુઓ તો ખરા શું કામ કરે છે આસક્તિ. પેલો મિસ્ત્રી એક રંધો મારે અને રેવાય નહીં, પાછો જોવે. પેલી કે મત જો ના, આને સંભળાય શું? જરૂર જો ના. જોયા જ કરે, જોયા જ કરે. અને પછી પેલી મઢમથી રહેવાનું નહીં. પેલો અંગ્રેજ આવ્યો ને એને ફરિયાદ કરી અને પેલો ખીજાણો બે આંખો ફોડી નાખી, આંધળો થઈ ગયો. જો વિષયો, પંચ વિષયની અંદર ભલભલાના ચિત્ત છે ને વિચલિત થઈ જાય છે. સ્થિતપ્રજ્ઞ એટલે શું? વિષયોના યોગમાં રહે તો પણ એને અંદર કોઈ પણ પ્રકારનો ખળભળાટ થાય નહીં. આપણે તો ચેતવા જેવું જ છે, વિષયોના યોગમાં જ ના આવવું. ગુણાતીતાન સ્વામી આપણને સમજાવ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વિષયના સંબંધ થતા મોર બકરાની પેટે બીવું, પણ પછી સિંહ થવું. શરૂઆતમાં ડરતા રહેવું, વિષયનો યોગ ન થાય ને એના માટે ડરતા રહેવું. કારણ કે હવે તો દુનિયા આખી એટલી આગળ વધી ગઈ છે ને, ખાવાનું, પીવાનું, જોવાનું, જ્યાં જુઓ ત્યાં કચરા સિવાય કાંઈ નથી. સેજ નજર ઊંચી કરો ને કચરો ઘૂસી જ જાય છે. સાફસૂફી રોજ કર્યા જ કરવાની. એવી દુનિયામાં ગમે તે ખાઈએ, ગમે તે જોઈએ, ગમે ત્યાં જઈને બેસીએ, ગમે ત્યાં જઈને સાંભળીએ, શું થાય? પણ અંદર શું થાય તમે વિચાર કરો. ઇન્ટરનેટ આવ્યું છે, બરાબર? હવે આખી દુનિયા ઘરમાં આવી. જો આપણે ધ્યાન નહીં રાખીએ તો આ અનાસક્તિ ક્યારે આવશે? કેટલું માણસ ભરતો જ રહેશે અને પછી એમ કરતા કરતા છે ને જીવન આખું ખલાસ થઈ જાય. ચેતવાની જરૂર છે. એ શીખવા મળશે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી. સમુદ્ર જેવા છે. કોઈ પણ પ્રકારનો ખળભળાટ સ્વામીશ્રીના જીવનની અંદર આપણને જોવા મળતો નથી. દરેક મહાન પુરુષો છે ને આવો એક આદર્શ સ્થાપીને જાય છે. તો નાશવંત જગત છે, એમાં આસક્તિ રાખીને શું ફાયદો? નાશવંતપણાનો વિચાર દ્રઢ કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ અનાસક્ત પુરુષ છે ત્યાં સુધી વાત આવી. સદા સરળ જગતે અનાસક્ત છો. પછી શું લખ્યું? શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણું પાત્ર. આ બહુ સરસ બાબત છે એમના જીવન માટે કે પ્રમુખ સ્વામી મહારાજે બે ગુરુઓને રાજી કર્યા. શાસ્ત્રીજી મહારાજને રાજી કર્યા અને યોગીજી મહારાજને કેવા રાજી કર્યા એ તો જુઓ. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે 24 વર્ષના પણ નહોતા એ વખતે શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ પડી એમની ઉપર અને એમણે લાગ્યું કે આ હીરો જુદો છે, આ આત્મા જુદો છે. અને એમણે એકદમ નાની ઉંમરમાં સારંગપુર મંદિરના કોઠારી બનાવ્યા. એટલું જ નહીં, પણ 24 વર્ષની ઉંમરે આખી સંસ્થાના પ્રેસિડેન્ટ બનાવ્યા. અત્યારે હિન્દુ ધર્મના જેટલા વડાઓ છે ને, જેટલા જે કોઈ ટ્રસ્ટના વડા હોય, કોઈ સંપ્રદાયના વડા હોય, કોઈ ધર્મગુરુ હોય, તમે એક સર્વે કરજો કે કેટલા વર્ષથી એ લોકો પ્રમુખ પદે છે. રેકોર્ડ બ્રેક છે પ્રમુખ સ્વામી મહારાજ. કોઈ ક્રિશ્ચનોનો પોપ, પાદરી ને પોપ હોય ને, પોપ એ
પછી 60 વર્ષ સુધી નો રહે, એને નીકળી જ જવું પડે. અમુક ટાઈમ થાય ને નીકળી જ જવું પડે, ચૂંટણી થાય, વળી કોઈ ખૂન કરી નાખે, કોઈ આમ થાય ને તેમ થાય. સ્વામીને 60 વર્ષ થયા. કેટલા? એક જ પ્રમુખ તમે જુઓ 1950 થી ચાલે છે, અને આ 2000ની સાલ ગઈ એટલે 50 વર્ષ એ થઈ ગયા. એની ઉપર 2009 59 વર્ષ, હમણાં 60 વર્ષ પૂરા થશે. એક જ પ્રમુખ શાસ્ત્રીજી મહારાજે હીર પારખ્યું. આ પુરુષ જુદા છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવવાના હતા, સ્વામી બાપાએ ના પાડી. બાપાએ કાગળ લખ્યો શાસ્ત્રીજી મહારાજને કે મારે પ્રમુખ થવું નથી. કેમ? કે ભાઈ આટલી મોટી સંસ્થાની જવાબદારી, આ તો કીડી ઉપર લાડવો મૂક્યો કહેવાય, મને ફાવે નહીં, એવું શાસ્ત્રીમાને કાગળ લખ્યો. શાસ્ત્રીમાન મુંબઈ હતા. એ કાગળ વાંચ્યો અને આપણા હક્કા બાપુ ઘણા જોયા હશે, સારંગપુરમાં રહેતા ને, હક્કા ખાચર, જીવા ખાચરના વંશજ, એમની સાથે મિત્રતા સ્વામી બાપાને. એટલે શાસ્ત્રીમાન હક્કા બાપુને કે જો તારો ભાઈબંધ કેવું લખે છે કે તું એને સમજાવ કે એને સંસ્થાના પ્રમુખ થવાનું છે. આ તો બધી મનુષ્ય લીલા કહેવાય મોટા પુરુષોની. અને પછી શાસ્ત્રીજીમાં આજે બીજો કાગળ લખ્યો કે તમારે ચિંતા કરવી નહીં, અમે બધો વિચાર કરી લીધો છે. શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને લખેલા પત્રોનું એક પુસ્તક બહાર પડ્યું છે, લિખિતન યજ્ઞ પુરુષ દાસ. એમાં એક પત્ર છે. શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજ માટે કેટલું પ્રેમ તમે જોજો. શાસ્ત્રીમાં એવું લખ્યું કે મારે તમારી ઉપર સેજે હેત રહે છે અને સતત તમારી સ્મૃતિ રહ્યા કરે છે, મારું મન તમારામાં રહે છે. ઓહો, આવું કરી શકે કોઈ શિષ્ય તો તેનો મોક્ષ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજને આવી રીતે રાજી કર્યા કે શાસ્ત્રીજી મહારાજને સેજે સેજે યાદ આવ્યા કરે. કેટલું હેત હતું. બાપા જ્યારે નાના હતા ને, સાધુ તરીકે જ પણ નાની ઉંમર, અને બોચાસણમાં ઉત્સવ થાય તો શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજને સાચવે. કેવી રીતે સાચવે? તો બોચાસણમાં સમયો હોય તો પ્રમુખ સ્વામી મહારાજ અને નિર્ગુણ સ્વામી એ બંને જણા હરિભક્તોની ઉતારાની વ્યવસ્થામાં હોય, અને રાત પડે એટલે નિર્ગુણ સ્વામીનો સ્વભાવ થોડો આકરો, એટલે છે ને મંદિરમાં રાઉન્ડ મારવા નીકળે. કારણ કે એ વખતે આપણી સંસ્થા છે ને ગરીબ હતી, આટલું બધું કંઈ બધી વ્યવસ્થા ને બધું તંત્ર હતું નહીં, બધું માપનું હોય બધું. અરે હજારો હરિભક્તો આવે તો જે ગોદડા હોય એ ખૂટે. તો ઘણા પાછા હરિભક્તો કેવા હોય, બે ગોદડા પાથરીને હોતા હોય, બે માથે મૂક્યા અને એક પગે મૂક્યું, આવું બધું સાત સમાજ લઈને આરામ કરતા હોય. હવે હજારો હરિભક્તો હોય ત્યારે આવું બધું તો કરાય નહીં. પણ અમુક પાછા જેને તેને ગાંઠે નહીં તો નિર્ગુણ સ્વામી નીકળે. ચૌદાની સત્સંગ જેમણે કરાવ્યું એવું કહેવાતું. અને આફ્રિકાની અંદર હજારો કાગળ લખ્યા છે, જેમણે પુસ્તક જેવો પત્ર લખે, 60 પાનાના કાગળ લખે, 100 પાનાના કાગળ લખે નિર્ગુણ સ્વામી. એ નિર્ગુણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને લઈને નીકળે બોચાસણમાં. હરિભક્તો સુતા હોય, પછી જોવે ને કેટલાક એ ટેસ્ટથી ઉતારશે, બે ગોદડા લઈને અને બે માથે બે પગે. નિર્ગુણ સ્વામી લઈ લે, એ ગોદડું કાઢ, પોતા માટે નહીં, હરિભક્તો માટે. બીજા હરિભક્તોને એ ગોદડા આપવામાં આવે. અને આ બંને સંતો ક્યાં સૂવે? સાંઈ બાપા પોતે કે અમે છે ને સાદી શેતરંજી ઉપર બંને જણા સૂઈ જઈએ. અને ક્યારેક જો મોટા હરિભક્ત આવ્યા હોય ને એ શેતરંજી આપી દેવી પડે, એમને એમ સૂઈ જાય. સંસ્થાના પ્રમુખ, નાની ઉંમર હતી. શાસ્ત્રીજી મહારાજ શું કરે રોજ? એમણે ખબર હતી કે પ્રમુખ સ્વામી મહારાજ નારાયણદા કહેતા, સ્વામી નારાયણ સ્વરૂપ નામ હતું ને એમનું, નારાયણદા, કે આ નારાયણદા નિર્ગુણ સ્વામી મોડા આવશે, હરિભક્તોની તપાસ કરીને બધાની વ્યવસ્થા કરીને મોડા આવશે, અને નારાયણદાને સુવા માટે ગોદડું નહીં મળે. તો શાસ્ત્રીજી મહારાજ અત્યારે પણ બોચાસણમાં ખૂણામાં એક રૂમ છે, તમે જોજો, શાસ્ત્રીજી મહારાજની પ્રસાદીની એક રૂમ છે. આપણે દરવાજામાં જઈએ ને તો જમણી બાજુ આવે છે. એ રૂમની અંદર શાસ્ત્રી મહારાજ પોઢ્યા હોય ને તો પોતાના પલંગ નીચે એક ગોદડું હાચવી રાખે, રૂમમાંથી કોઈ લઈ ન જાય. અને શાસ્ત્રી મહારાજ પોઢી જાય, પણ ઘણા શૂરવીર હોય ને તે પાછા શાસ્ત્રી મહારાજની રૂમમાં જઈને ઉઠાવી જાય ગોદડું. પણ શાસ્ત્રી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ માટે પ્રેમ. પછી શાસ્ત્રી મહારાજ શું કરે? પોતાના ઢોલિયા ઉપર રાખે જ્યાં સૂતા હોય ને, અને પોતાના ઓશિકે રાખે ઘણી વાર. અને જેવા રાતના 12, 12:30 વાગે પ્રમુખ સ્વામી મહારાજ આવે, ઓ નાનદા આવી ગયો, એટલે આ પાથરીને સૂઈ જાય. પોતાની બાજુમાં જ પ્રમુખ સ્વામી મહારાજને સુવડાવે. જો આ ગુરુનો રાજીપો, સેજે હેત, બંને ગુરુને રાજી કર્યા. પ્રમુખ જ્યારે બનાવ્યા, આ સંસ્થાના પ્રમુખ બનાવ્યા, અને સ્વામી બાપાએ પ્રતિજ્ઞા લીધી છે. વારંવાર જોઈએ છીએ આપણે પ્રતિજ્ઞા, આપણે વાંચીએ પણ છીએ. સ્વામી એક વાક્ય એવું બોલ્યા છે કે આ દેહની પરવા કર્યા વગર, મારા દેહની પરવા કર્યા વગર આ સત્સંગની અભિવૃદ્ધિ માટે હું પ્રયત્ન કરી શકું એવા આપ મને આશીર્વાદ આપજો. અને જુઓ, આ એમના વાક્યો 60 વર્ષ જૂના, અને આજે વર્તમાન કાળે એમનું જીવન છે કે નહીં. કેટલો દાખલો! અત્યારે પણ રોજના 150 થી પોણા 200 હરિભક્તોને મળે છે. કેટલા? તમને નવાઈ લાગશે. સ્વામી સવારે અડધો કલાક મળે છે. હવે સમય નક્કી થઈ ગયેલો છે. સુરતમાં આપ જોતા હશો, આપને અનુભવ થયા હશે. સવારનો સમય હોય, આપણે હવે નક્કી કરેલા હરિભક્તો લઈએ છીએ. તો પણ રોજના 150 થી પોણા 200 હરિભક્તો. હજી એમને એમ નથી થતું કે આરામ કરીએ.
દેવચરણ સ્વામી બાપાના સેવક. અને એમણે કેવું થાય કે બાપાને પધરામણી બધું જ્યારે થતું ને, જૂના સેવક, અત્યારે તો કૃષ્ણવલ્લભ સ્વામી ને નારાયણચરણ સ્વામી એ બધા સેવા કરે છે, પણ પહેલા દેવચરણ સ્વામી હતા. અત્યારે એમને શરીરે તકલીફ થઈ ગઈ છે, કોઈ પણ અંગો એમના ચાલતા નથી, સારંગપુરમાં પોતે બિરાજે છે. અને એ એવા સમયમાં હતા કે પ્રમુખ સ્વામી મહારાજ દીવો ત્યાં દાતણ નહીં, આવું વિચરણ ચાલે. એક એક દિવસના 4 ગામ સતત. અમે અમુક ગામમાં તો રાતના 11 વાગે પહોંચે ને 11 વાગે નગરયાત્રા નીકળે, પાછી 11 થી રાતના 11:30 12 સુધી નગરયાત્રા ચાલે, 12 વાગે સભા ચાલુ થાય, ક્યારે પૂરી થાય. અને આપણા ઘનશ્યામ બાપા છે ને, ઘનશ્યામ ચરણ સ્વામી, એ પ્રસંગ કે છે એક બાપાનો, કુંડળા ગામનો. બધા બ્રાહ્મણો વધારે રહે છે, ભાવનગર પાસે કુંડળા ગામ છે. ઘનશ્યામ બાપા બાપાની ભેગા હતા. અને સ્વામી બાપા 3-4 ગામ કરીને આવે ને મોડું થઈ ગયું. સભા શરૂ થઈ, લગભગ 10 સાડા 10 વાગે સભા શરૂ થઈ. એક પ્રવચન પત્યું કલાકનું. પેલા સુરેશભાઈ રાજગુરુ હતા, એણે એક પ્રવચન કર્યું. ઘનશ્યામ બાપા એમણે કલાક ધમધમાવી, એમણે પ્રવચન કર્યું. વિવેક સાગર સ્વામી એમણે પ્રવચન કર્યું. એક ઉપર એક પ્રવચન ચાલ્યા. અને છેલ્લે રાતના 12 વાગે બાપાનો વારો આવ્યો. અને સ્વામી બાપાએ પ્રવચન શરૂ કર્યું. કેટલા વાગે? રાતના 12 વાગે. હવે કેટલો કંટાળો આવે, અને લોકો બેઠેલા, અડધી રાત થઈ ગયેલી, અને સ્વામી બાપાનો તો અવાજ ધીમો ધીમો, અને વાતો જ્ઞાનની બાપાએ સરસ કરેલી. બધા લોકો છે ને ઊંઘવા માંડ્યા. અને ઘનશ્યામ બાપાને થયું કે આટલા બધા ઊંઘી જાય છે ને, આ કથા વાર્તા કેમ કરકર કરે છે આટલી, એમને રેવાય નહીં. અને વિવેક સાગર સાહેબ વર્ણન કરે છે કે એ સભાની અંદર કૂતરાય સૂઈ ગયેલા, માણસની ક્યાં વાત કરવી. અને બધા થોડીક વાર થઈને જાગે, પછી જો કે હજી પ્રવચન ચાલે, પાછા હોઈ જાય. આ પરિસ્થિતિમાં વિચરણ કર્યું છે. કોઈને બોલવાની શ્રદ્ધા રહે? બધા હોઈ જાય. અહીંયા ધારો તમે બધા બેઠા છો, આ બધા હુવા માંડે તો અમે હાલવા માંડીએ, પછી બીજું શું, ભલે હોઈ જાય, બધા હુવા દો ને, તરત થાય. સ્વામીને નહીં, ભલે જીવ આવા જ હોય, પણ જે બે શબ્દો ભગવાનના એના કાને પડે ને, એનો મોક્ષ થાય. અને પછી 12:30 પોણો વાગી ગયો, ઘનશ્યામ બાપાથી રહેવાનું નહીં. અને જેવી કથા પૂરી થઈ ને, તો આપણે જાણીએ છીએ કે બાપા સાથે એમને હેત બહુ છે. અને ઘનશ્યામ બાપા ઉપર ખીજાણા, પ્રમુખ સ્વામી મહારાજ ઉપર, હે તમને બધાને ભ્રમરૂપ કરવાની ઉતાવળ છે ને, તમને એમ કે એક જ રાતમાં ભ્રમરૂપ કરી નાખું ને, એમ કે ભ્રમરૂપ થતા હશે ને, આટલી બધી કથા વાર્તા કરીને આરામ કરવો જોઈએ ને. અને સ્વામી હસ્યા કરે બેઠા બેઠા, ઘનશ્યામ બાપા બોલ્યા કરે. આટલું વિચરણ કર્યું. કેમ? ગુરુને રાજી કરવા. એમની દ્રષ્ટિ દેહ સામે નથી, પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિ દેહ સામે નથી. દેવચરણ સ્વામી આપણે વાત કરતા હતા, તો બાપા નડિયાદની બાજુમાં, અરે ડભાણની બાજુમાં એક ગામ છે, ત્યાં બિરાજમાન હતા. અને સ્વામીશ્રીએ પધરામણી કરી. આપણે જાણીએ છીએ પધરામણી વિયાય, બાપાને પધરામણી જાય, એક જગ્યાએ થાય એટલે પેલો કે અમારા ઘરે આવો, 2 માંથી 22 થાય ને 50 સુધી પહોંચી જાય. એકવાર ત્યાં ડભાણની બાજુમાં હતા, તો પ્રમુખ સ્વામી મહારાજ લગભગ 1:15 વાગે પધરામણીઓ પતાવીને આવ્યા. રસોઈ તો 10:30 વાગે થઈ ગયેલી, દેવચરણ સ્વામી બનાવેલી, ઠરી ગયેલી. બાપા આવ્યા ને એટલે દેવચરણ સ્વામી રસોઈ ગરમ કરી. ગરમ કરીને આમ જમવાની તૈયારી થઈ ને, ત્યાં એક હરિભક્ત આવ્યા, બાપા મારા ઘરે પધરામણી બાકી છે. સ્વામી કે ચાલો ઊભા થો, પધરામણી કરી આવીએ. દેવચરણ સ્વામી આ ગરમ કર્યું છે, તમે જમીન તો જાઓ. એ કે ના કે હમણાં જઈને આવી જઈએ છે. ગયા, પધરામણી વિયાણી, 1 માંથી પાછી 15 થઈ. 2:30 વાગે પાછા આવ્યા. કેટલા વાગે? 2:30 વાગે. ફરીથી ઠંડુ થઈ ગયું, ફરીથી ગરમ કર્યું. અને બાપા જમવા બેઠા ને હરિભક્ત આવ્યા, પધરામણી આવો. પછી તો મગજ તપી જાય ને. સ્વામી તૈયાર થઈ ગયા જવા માટે. અને દેવચરણ સ્વામીને એમના સેવક, એટલે સેવક ભાવથી એમણે થયું કે, અને થોડાક બાપા ઉપર એમને પુણ્ય પ્રણય પ્રકોશ કહેવાય, અને થોડા ખીજાયા કે આવું તમારે વિચાર, દેહ તમારું શું થશે, અને પછી આમ વ્હીલચેર આવશે ને, તબિયત બગડશે ને, આમ તેમને બધું બોલવા માંડ્યા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા ખબર છે? કે દેવચરણ તું સમજી રાખ, મારા ભાગ્યમાં ગરમ ખાવાનું લખ્યું જ નથી. જો આ એનું વાક્ય કેવું છે એ સાંભળો. ધર્મગુરુ છે, હા, પ્રેસિડેન્ટ છે BAPS ના, ધારે તો રોજ ગરમ જમે. કે દેવચરણ તું સમજી રાખ કે મારા ભાગ્યમાં ગરમ ખાવાનું લખ્યું જ નથી, આ હરિભક્તોને મારે સાચવવા પડશે. એમ કરીને એક ઘરે પધરામણી કરી. એમના નજરમાં કોણ છે? ગુરુ. શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા, ઉભયની કૃપા બોલીએ છે ને, આમ કૃપા લીધી છે એમણે. એક ગુરુને રાજી કર્યા. શાસ્ત્રીજી મહારાજના જેટલા સંકલ્પ હતા ને એમણે પૂરા કર્યા. શાસ્ત્રીજી મહારાજ 5 મંદિર આપીને ગયેલા પ્રમુખ સ્વામી મહારાજને, બરાબર ને? એમણે પેલું બોચાસણમાં કર્યું, સારંગપુર, ગોંડલ, અટલાદરા અને ગઢડા. આ 5 મંદિર કર્યા શાસ્ત્રીજી મહારાજે. અમદાવાદ, ગઢડામાં આરતી ઉતારી નહોતી, અરે ખાલી આરતી ઉતારી, પ્રતિષ્ઠા નહોતી કરી. અને અમદાવાદ મંદિર આટલું આપીને ગયા. પ્રમુખ સ્વામી મહારાજ 5ને ક્યાં સુધી પહોંચાડ્યા? 500 મંદિર. કેટલા? BAPS નો અત્યારે વર્લ્ડ રેકોર્ડ છે ને, આપણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકની અંદર આપણું નામ આવ્યું કે આખા સંપ્રદાયોની અંદર જો કોઈ સૌથી વધારે મંદિર હોય તો એ કોના છે? BAPS ના. શાસ્ત્રીજી મહારાજે એક વચન આપ્યું હોય,
એક ગુરુને રાજી કરવા માટે કેટલા મંદિરો, અને અત્યારે આપણી બધી પ્રવૃત્તિઓ તમે જુઓ ને, કેરોસીનના ડબ્બા હતા, બરાબર? ઘાસલેટના ડબ્બાની આપણે વાત કરીએ છીએ. સારંગપુર મંદિરમાં જ ઘાસલેટના ડબ્બામાં ખીચડી રંધાતી અને છાશ લાઠીદરથી આવતી. એ માગવી પડે, હા, પાછા મોકલે. ગામવાળા તો આપતા જ નહોતા, તો જ લાઠીદર જવું પડે ને. આ બાજુ ખામડા જવું પડે, આ બાજુ લાઠીદર જવું પડે, ત્યારે માંડ છાશ મળે. અત્યારે આપણું સારંગપુર મંદિર આખા ગામને છાશ આપે છે. અને જ્યારે યજ્ઞ કર્યો ને, 70મી જન્મજયંતિ તમે બધા આવ્યા હશો ઘણામાં, 1990ની સાલમાં, અને યજ્ઞ કરેલો. કેટલા યજમાન? 5000 યજમાન. 5000 યજમાન. બધાને એમ આપણા ઘનશ્યામ પ્રસાદ સ્વામીને કે કેટલા માણસો જમશે? કે બહુ બહુ તો 50,000. 50,000 ના અટક્યું, 75,000 થયા. 75,000 ના અટક્યું, 1 લાખ થયા. બપોરે 12 વાગે તો 1 લાખ માણસ. રસોઈ બનાવી હતી 60,000 ની, 1,30,000 આવ્યા. કેટલા? ક્યાં રસોઈ ક્યાં કાઢવું? એટલે એ લોકો છે ને, આપણા ઘનશ્યામ પ્રસાદ સ્વામી, બ્રહ્મતીર્થ સ્વામી બાપાની રૂમમાં આવ્યા સારંગપુરમાં. બાપાને હાથ જોડીને પ્રાર્થના કરી, બાપા હવે કંઈ થઈ શકે એવું નથી. કે કેમ? કે ડબલ માણસો છે. સ્વામી કે આવતીકાલનું છે. એ કે આવતીકાલ શું કરશું? સ્વામી કે આવતીકાલનું આજે જમાડ દો. બાપાનું છે ને નિર્ણય શક્તિ બહુ જ તીવ્ર છે. આવતીકાલની ચિંતા ન કરો. સ્વામી કે રાતોરાત જાગીને કરી નાખશું, બધાને જમાડી દો. 3 દિવસનું મિષ્ટાન 1 દિવસમાં ખવડાવી દીધું બધાને. અમદાવાદથી ચોખાની ટ્રક આવે. આ તો અમે નજરે જોયેલી વાત કહીએ છીએ. અમદાવાદથી આમ કોઈ દુકાનમાંથી ચોખાની ટ્રક નીકળે, સીધી જ રસોડામાં જાય અને ઓરાય. ભાત સીધા છે ને ઓરાય. રસોડું બંધ જ નહીં કરવાનું. એક વખત ઘાસલેટના ડબ્બામાં ખીચડી રંધાતી હતી. એ સંસ્થાને શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા પ્રમુખ સ્વામી મહારાજ 1 દિવસમાં 1,20,000 જમાડે છે. આ સંસ્થાનું કામ કર્યું. ગુરુને રાજી કરવા. પાછું જો અભિમાન જરાય નથી. તમે આમ બાપાને જોશો ને, કોઈને ખબર ન પડે કે આટલું મોટું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ કરે છે. શાસ્ત્રીજી મહારાજને તો રાજી કર્યા, યોગીજી મહારાજને રાજી કર્યા. આપણે શ્લોકમાં શું બોલીએ છીએ? ઉભયની કૃપા તળું પાત્ર છો. બંનેની કૃપા મેળવી, 2 ગુરુને રાજી કર્યા. નોબેલ પ્રાઇઝની વાત કરી તો આપણે વિડીયોમાં જોઈએ છીએ. સ્વામી બાપા કે મને ઘણા બધા નોબેલ પ્રાઇઝની વાત કરે છે, એટલે કે બાપાને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ, યોગ્ય જ છે. પણ સ્વામીને ઈચ્છા જરાય નહીં. સ્વામી બાપા શું કહે છે કે મને તો નોબેલ પ્રાઇઝ મળી ગયા છે. એક નહીં 2 ગુરુ મળ્યા. સ્વામી શું કહે છે? એક નહીં પણ 2 ગુરુ મળ્યા, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ. યોગીજી મહારાજે જેટલા સંકલ્પ કર્યા એ પ્રમુખ સ્વામી મહારાજે પૂરા કર્યા. અને એટલે જ આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે દિલ્હીની અંદર આપણું મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, અક્ષરધામની વાત નથી, મંદિર, અક્ષરધામની પાછળ આરસનું મંદિર છે ને, એ મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થઈ એ વખતે નરેન્દ્ર મોદી ત્યાં ગયેલા. મનમોહનસિંહ પણ હતા, અડવાણી પણ હતા, નરેન્દ્ર મોદી પણ હતા. એ વખતે નરેન્દ્ર મોદીએ એક વાત કરેલી કે મોટા મોટા સંકલ્પ કરે એવા ગુરુઓ તો હોય છે, સમર્થ પુરુષો હોય, પણ એ ગુરુના સંકલ્પને પૂરા કરે એવા શિષ્યો ઓછા હોય છે. ગુરુ સંકલ્પ કરીને તો જાય. યોગીજી મહારાજે એક સંકલ્પ કર્યો કે જમુના કાંઠે મંદિર કરવું છે. અને જુઓ તમે, પ્રમુખ સાહેબ આજે સવાયો સંકલ્પ પૂરો કર્યો. મંદિર તો કર્યું જ, એની ઉપર શું કર્યું પાછું? અક્ષરધામ. ગાંધીનગરમાં અક્ષરધામ કરવાનો યોગી બાપાનો સંકલ્પ. યોગીજી મહારાજે એકવાર સંકલ્પ કરેલો કે લંડન મંદિરમાં ચાર્ટર્ડ પ્લેન કરીને જવું છે અને ત્યાં આપણી એક સ્કૂલ હોવી જોઈએ. પ્રમુખ સાહેબ મહારાજે ત્યાં સ્કૂલ કરી. લંડનમાં આપણી સ્કૂલ છે, લંડનમાં મંદિર થવું જોઈએ, લંડનમાં આપણું મંદિર છે. જેટલા યોગી બાપાએ સંકલ્પ કર્યા ને બધા પૂરા કર્યા. યોગી બાપાએ સંકલ્પ કરેલો કે 700 સાધુ કરવા છે. કેટલા? 700. અત્યારે 831 છે. યોગી બાપાના સંકલ્પની ઉપર હવે 100નો આંકડો વધી ગયો છે, વધતા જ જાય છે. દર વર્ષે તમે બધા દર્શન કરો છો, સંતો વધતા જાય છે. બંનેની કૃપાનું પાત્ર થયા અને સંસ્થા માટે આટલી બધી સેવા કરે છે. આપણા માટે એક દાખલો છે. આમાંથી આપણે શું શીખવાનું? આપણે ભલે વ્યવહારનું કામ કરીએ, જેમ આપણે આર્થિક ધર્માદો આપીએ છીએ, આપ સૌ સેવા કરો જ છો, આર્થિક પૈસાથી સેવા કરો જ છો, બરાબર છે. એની સાથે સાથે બીજી એક સેવા કરવાની. કઈ? આવરદાનો ધર્માદો આપવાનો. આવરદાનો ધર્માદો એટલે શું? થોડો સમય સત્સંગ માટે આપવાનો. આ આવરદાનો ધર્માદો કર્યો કહેવાય. કેવી રીતે? હવે આપણને તો સત્સંગ થયો, પણ આપણા યોગમાં જે આવે ને એને સત્સંગની વાત કરવાની, એને મહિમાની વાત કરવાની. તો પ્રમુખ સ્વામી મહારાજે અથાગ વિચરણ કરીને 2 ગુરુઓની પ્રસન્નતા પ્રાપ્ત કરી. એટલે આપણે શું કહીએ છીએ? શાસ્ત્રીજી, ગુરુ યોગીજી ઉભયની કૃપાતણું પાત્ર છો. ધારી ધર્મધુરા. હવે જો શાસ્ત્રી મહારાજને કેટલો રાજીપો થઈ ગયો કે પોતે પાછું એવું લખ્યું કે જેમ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને ગાદી સોંપેલી, એમ હું મારી જગોએ આ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને મારી જગોએ મૂકું છું. શાસ્ત્રીજી મહારાજે પોતાની ધર્મધુરા હતી ને એ કોને સોંપી? પ્રમુખ સ્વામી મહારાજને.
ધર્મધુરા એટલે શું? આ કયો ધર્મ છે? ખાલી વહીવટી વડા બનાવ્યા? ના, વહીવટી વડા તો છે જ, પણ ધર્મધુરા એટલે શું? એકાંતિક ધર્મની ધુરા. શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને એકાંતિક ધર્મની ધુરા સોંપી. એકાંતિક ધર્મ એટલે શું? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ 4 વસ્તુઓની ધુરા સોંપી કે હવે તમે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનું પોષણ કરો. પ્રથમનું 54મું વચનામૃત શ્રીમદ ભાગવતની અંદર લખ્યું છે, પ્રસંગ મજરમ પાશમ આત્મન કવયો વિદુ સયવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત એવા જે સાધુ, એનો પ્રસંગ કરીએ તો મોક્ષનું દ્વાર ઉગાડું થાય. શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને ધર્મધુરા સોંપી એટલે શું? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની ધુરા સોંપી. અને જુઓ સત્સંગમાં સ્વામી બાપાએ કેટલો ધર્મનો વિસ્તાર કર્યો. આપણા બધા હરિભક્તો આપ સૌ કેટલા ધર્મ પાડો છો. વ્યસન મુક્ત એક સમાજ તૈયાર કર્યો. બધા જ નિયમ ધર્મ, બહારનું ખાવું નહીં, અભક્ષ્ય ખાવું નહીં, ન સંભળાય એવું સાંભળવું નહીં. હરિભક્તો આવા નિયમ લઈને બેઠા છે. કડક વ્રત લેવાવાળા હરિભક્તો પાક્યા. ધર્મની સાથે જ્ઞાન જોઈએ છીએ આપણે કે આપણા હરિભક્તોએ જીવનમાં જ્ઞાન પચાવ્યું છે. હમણાં જ આપણા એક હરિભક્ત છે, સુરતમાં જ રોજ કથા સાંભળવા આવે છે. એમના ધર્મપત્ની 3 દિવસ પહેલા જ ધામમાં ગયા. કોઈ શોક નહીં, કોઈ રડવાની વાત નહીં, અને રોજ કથામાં આવે. અમને તો ખબર જ નહીં, અમને એટલે મને રોજ મળે, પ્રેમથી પાછી વાતચીત કરે. પછી તો અમને એક સંતે વાત કરી કે ભાઈ આમના ધર્મપત્ની 2 દિવસ પહેલા ધામમાં ગયા. કલ્પનામાં આવતું નથી. બોલો, આ જ્ઞાન પચાવ્યું કહેવાય. બધા હરિભક્તો શાંતિથી બેઠા છે ને, આપ સૌ જે કંઈ મગજ શાંત છે ને, એનું કારણ સત્સંગ. થોડું જ્ઞાન પચ્યું. દુનિયામાં શું થાય? થોડો પ્રશ્ન થાય ને, ઉદ્વેગ. લોકો આપઘાત કરી નાખે છે ને, નહીં બહાર બને છે એવું. આપઘાત કરી નાખે, ગાંડા થઈ જાય, એક વિચિત્ર નિર્ણય લઈ લે, ક્રોધ કરે, મારામારી કરી નાખે, કંઈક કરી નાખે, રિએક્શન જાત જાતના આવે. આપણા હરિભક્તોમાં આવા રિએક્શન ઓછા આવે છે અથવા તો નથી આવતા. એનું કારણ એટલું જ છે કે પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી જ્ઞાન પચ્યું. જેમ જેમ સત્સંગ કરીએ છીએ ને, ધીમે ધીમે સમજાતું જાય છે. એક દિવસ એવું આવશે કે ખરેખર જ્ઞાનનો સાક્ષાત્કાર થશે. ધર્મ, જ્ઞાન, પછી વૈરાગ્ય. પ્રમુખ સ્વામી મહારાજે વૈરાગ્યનો વિસ્તાર કર્યો. જુઓ, આપણા સત્સંગની અંદર નાના નાના બાળકો પણ ઉપવાસ કરતા થઈ ગયા. હરિભક્તો પદયાત્રા કરે. પ્રમુખ સ્વામી મહારાજ હોય ને જ્યારે હાજર હોય ત્યારે બધા પદયાત્રા કરીને આવે. સારંગપુરમાં અમને અનુભવ થાય. લાઠીદરથી પદયાત્રા કરીને આવે, આ બાજુ જમરાળાથી આવે, રોઈશાળાથી આવે, પછી આ બાજુ તાજપુરથી આવે, પાટીથી ચાલતા ચાલતા આવે. આ બાજુ તમે જુઓ તો ગુંદા ને ગોધાવટા ને જાળીલા ને પીપળી ને આમ છેક તમે આમ જાઓ ને તો છેક બરવાડા સુધી બધા જાય. રોજીથી આવે અને રાણપરીથી આવે. તમે જુઓ બધા હરિભક્તો ચાલતા ચાલતા આવે. અરે છેક નાવડાથી આવે ને, આ બાજુ ખસ્તા ને ખડોળ ને આ બધું ભાલથી આવે. જ્યાંથી ને ત્યાંથી આકર્ષણ. વૈરાગ્ય છે. હા, હાલવું સહેલું નથી, પણ વૈરાગ્ય આવી ગયો. ઉપવાસ કરવાના. 2 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા ભાવનગર, તો બાલમંડળોએ 86 કલાકના ઉપવાસ કરેલા. 86 કલાકના ઉપવાસ બાલમંડળ. આપણા હરિભક્તો કરે છે, કિશોર મંડળમાં કરે, મહિલા મંડળ કરે, કિશોરી મંડળ કરે. કોણ કહેવા ગયું? આ વૈરાગ્ય આવ્યો ક્યાંથી? જો જ્યાં સત્પુરુષ છે ત્યાં ભગવાનનું પ્રગટપણું છે. જ્યાં પ્રગટપણું છે ત્યાં સેજે ધર્મ પણ છે, જ્ઞાન પણ છે, વૈરાગ્ય પણ છે અને ભક્તિ પણ છે. બધું જ છે, આપણને દેખાય છે. ભક્તિ કેવી છે જુઓ તમે. પ્રમુખ સ્વામી મહારાજ હાજર હોય ત્યારે બધા હાર બનાવીને લઈ આવે અને જાત જાતના. પ્રમુખ સ્વામી મહારાજે જેટલા પ્રકારના હાર પહેર્યા છે ને, મને લાગે છે કોઈ ધર્મગુરુએ નહીં પહેર્યા હોય. કપાસનો હાર હોય, રૂનો હાર હોય, થર્મોકોલનો હાર હોય, મોતીનો હાર હોય, મગનો હોય, ચોખાનો હોય, ઉપર સ્વામિનારાયણ લખેલું હોય, જાત જાતનું બધું તમે જુઓ ને. ભક્તિ, આને શું કહેવાય? ભક્તિ. ઠાકોરજી માટે ભક્તિ. ઘણા બધા હરિભક્તો પોતાના ઘરમાં લાલજીની મૂર્તિ રાખે છે. ઠાકોરજીને વાઘા કરે, એને થાળ કરે, ચંદનના વાઘા કરે. નહીં, ઉનાળો આવે ત્યારે ઘણા બધા હરિભક્તો કરે. અન્નકૂટ કરે છે. પરદેશની અંદર જેમ આપણે મંદિરમાં અન્નકૂટ થાય ને, એમ ગ્રહસ્થના ઘરમાં અન્નકૂટ થાય. 200 વાનગીઓ ઘરમાં ધરાવે. ભક્તિભાવ છે, પ્રેમ છે. ભલે જેનો જેવો પ્રકાર હોય, બધા અલગ અલગ રીતે કરતા હોય. એનો અર્થ એવો નથી કે બધા અન્નકૂટ જ કરવા, પણ ભક્તિભાવની વાત છે. આપણે શક્તિ પ્રમાણે દરેક વ્યક્તિ કરે તો છે જ. તો અત્યારે આખા સત્સંગની અંદર આપણે ત્યાં છે ને એક સરસ મજાનો સમાજ તૈયાર થયો. નિયમ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, અને વધતો જાય છે. આગળ ને આગળ વધતો જાય. એટલે ધારી ધર્મધુરા એટલે શું? એકાંતિક ધર્મની ધુરા છે ને, એ પ્રમુખ સ્વામી મહારાજે સંભાળી. હવે શબ્દ આવે છે નારાયણ સ્વરૂપદાસ. ધારી ધર્મધુરા ના સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો. પ્રમુખ સ્વામી મહારાજનું ગંભીર જ્ઞાન કયું છે એ હવે આપણે શીખવાનું છે, એ શોધવાનું. એ સિક્રેટ છે, એ રહસ્ય છે, જેનાથી એમને શાંતિ રહે છે. કયું એમનું ગંભીર જ્ઞાન છે? સ્વામી બાપાનું ગંભીર જ્ઞાન એ જ છે, ભગવાનને કરતા હરતા માને છે. જે થાય છે ને એ ભગવાનની ઈચ્છાથી થાય છે. હું કંઈ કરતો જ નથી. એકવાર પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે સ્વામી,
આપની હાજરીમાં આટલા બધા તમારા વખાણ થતા હોય તો તમને આમ અભિમાન જેવું ન આવે? આપણે કોઈ વખાણ કરે તો આમ થોડીક તો મજા આવે ને. સ્વામી તો પત્ર લેખન કરતા હોય, એમના વખાણ ચાલતા હોય ને ઘણી વાર ખબર નથી હોતી. તો હ્યુસ્ટનમાં પ્રશ્ન પૂછ્યો બાપાને કે બાપા આપના વખાણ થાય તો આપને કંઈ અંદર કંઈ અભિમાન જેવું આવે નહીં? તો સ્વામી કહે કે આપણે ક્યાં કંઈ કરીએ જ છીએ, બધું મહારાજ કરે છે, વખાણ બધા મહારાજના છે, આપણે કંઈ વખાણ જ નથી. આ એમનું ગંભીર જ્ઞાન છે. આપણે તો કેવું હોય બધું, કોઈક વખાણ એ ગમે હા આપણને, અને વખાણે નહીં તો એ વાત ઊભી કરે, ગમે તેમ કરીને કંઈક મુદ્દો લાવે કે ઓલો સામેવાળો છે ને આપણા વખાણ કરે. અને દુનિયામાં તમે જો એકબીજાના વખાણથી જ બધું ચાલતું હોય. ઉષ્ટ્રાણામ લગ્ન વેલાયામ ગર્દભા શાંતિ પાઠકાહા પરસ્પરમ પ્રશંસંતી યયો રૂપમ અહોધ્વનિ. એકવાર ઊંટના લગ્ન હતા, ઊંટના, ઉષ્ટ્રાણામ એટલે ઊંટના લગ્ન હતા. હવે ઊંટ તો કેવો રૂપાળો આપણે જાણીએ છીએ, એના વળી લગ્ન લેવાના. હવે એમાં મહારાજ તરીકે કોને બોલાવવા? શાંતિપાઠ તો કરવો જ પડે. ઉષ્ટ્રાણામ લગ્ન વેલાયામ ગર્દભા શાંતિપાઠકા. ગોર તરીકે ગધેડાઓને બોલાવ્યા, શાંતિપાઠ કરવા. ઊંચીમાં શું શાંતિપાઠ થતો હશે? ઊંટને હાલે ગર્દભા શાંતિપાઠકા. શું કરે બંને જણા ભેગા થઈ? અહો રૂપમ અહો ધ્વનિ. એટલે શું? ગધેડા ઊંટને શું કે આ હા હા તમે તો રૂપના અંબાર છો. ઊંટના રૂપનું વર્ણન કરે, એકેમાં ઠેકાણું નહીં, પણ વખાણ કરવાના. એટલે ઊંટને મજા આવે કે ક્યાં વાત છીએ આપણે કંઈક છીએ. શું તમે તો રૂપના અંબાર છો. હવે કોઈક આપણા વખાણ કરે ને એટલે આપણે પછી થોડાક તો કરવા પડે ને, લગભગ કરતા જ હોય. સામે માખણ મારવું શું કહેવાય આને? થોડુંક અમૂલ એને આપણને લગાડ્યું તો આપણે અમૂલ થોડુંક એને લગાડીએ, શું વાંધો છે? તો ગધેડા ઊંટના વખાણ કરે કે હા શું તમારું રૂપ છે? તો ઊંટ શું કહે? એ ભાઈ ભગવાનની દયા તો બધી, પણ શું તમારો અવાજ એની તો વાત થાય એમ નથી. ગધેડો ખુશ. એવું ચાલે દુનિયામાં છે ને. વખાણ છે ને લોકોને બહુ ગમે છે. પ્રમુખ સ્વામી મહારાજના વખાણ થાય અહોરૂપમ અહોધ્વનિ નથી. એ સમજે છે આપણે કંઈ કરતા જ નથી, કરતા હરતા ભગવાન છે. આ સમજણ ભાઈઓ જો આપણા જીવનમાં આવે ને, આપણું એક પણ દુઃખ રહે નહીં. બોલો, જ્યાં અહમ મમત્વ છે ત્યાં જ તો પ્રશ્ન છે. એટલું ખરું પાછું એક સારું કર્યું હોય ને પછી કરતા હરતા મહારાજને સમજવાના. કોકનું ખૂન કરી દે પછી કરતા હરતા મહારાજ છે, આપણે કંઈ કર્યું નથી. કોકના લાખ રૂપિયા લઈ લે, બાટલીમાં ઉતારીને બૂચ મારી દીધું, પછી કે ભાઈ પાછા પણ કરતા હરતા મહારાજ છે. એમ નથી કરવાનું પાછું. જ્યારે આપણા જીવનમાં કંઈક પ્રશ્ન આવે, આ બધી છે ને સમજણની નિશાનીઓ છે. ખરી સમજણ હશે ને તો સ્થિર રહેવાશે, પછી આવા જેવા તેવા વિચારો આવવાના નથી. ગંભીર જ્ઞાન એટલે આ ગંભીર જ્ઞાન છે. ભગવાનને કરતા હરતા સમજે છે, જગતને નાશવંત સમજે છે. પ્રમુખ સ્વામી મહારાજ છે ને કંઈક પ્રશ્ન થાય ને સમજે કે ભાઈ આ વસ્તુ નાશ પામવાની છે, એમાં શું ઝઘડો કરવો, જવા દો ને, જવા દે છે. આત્મવિચાર દ્રઢ થયેલો છે, આત્મનિષ્ઠા છે. દેહના પ્રશ્નમાં પણ કંઈક કકડાટ નહીં. એમને બીમારી આવે ને ત્યારે રડે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય દુઃખી થઈને રડતા જ નથી. હા, કોકના માટે પ્રેમ હોય ને હર્ષાશ્રુ આવે એમને. શાસ્ત્રીજી મહારાજને યાદ કરે ને તો ત્યારે હર્ષાશ્રુ આવે એમને, સ્મૃતિના આંસુ આવે. પણ મરી ગયા ને આ મારો દુખાવો ઓછો થતો નથી ને આમ ને તેમ ને, કોઈ દિવસ નહીં ને. જ્યારે બાયપાસ થયું બાપાને અને સ્વામીને પેટની અંદર પ્રશ્ન થયેલો અને ડોક્ટરને આશ્ચર્ય થયું, બધી રસી કાઢતા હતા ને અંદરથી, સ્વામી હુંકારો બોલાવે નહીં. એણે થયું કે મેં સેંકડો બધા પેશન્ટ અમારી પાસે આવ્યા છે અને અમે હજી તો શરૂ કરીએ ને ત્યાંથી રડવાનું ચાલુ થઈ જાય, ગમે તેવો હોય ને, કારણ કે આમાં દુખાવો એટલો થાય અને આમને કંઈ થતું નથી. આ ગંભીર જ્ઞાન. આત્મનિષ્ઠાએ યુક્ત વર્તે છે. કોઈ અપમાન કરે કંઈ થાય નહીં, સન્માનમાં કંઈ થાય નહીં, અપમાનમાં કંઈ થાય નહીં. આ પ્રકારનું એમનું ગંભીર જ્ઞાન છે. એટલે આપણે કહીએ છીએ કે ધારી ધર્મધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો. અને છેલ્લે એમ કહ્યું નારાયણ સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ છે. હા, નારાયણ સ્વરૂપ એટલે શું? પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે. આ નિષ્ઠા હવે આપણી પાકી કરવાની. જે કંઈ સમજણ છે ને એ આ છે. એટલું સમજી રાખજો ભાઈઓ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ભગવાન નથી. આપણે સંતને ભગવાન કહેતા નથી, પણ ભગવાનનું સ્વરૂપ એટલે શું? એ તો પોતે અક્ષર બ્રહ્મ છે, પણ એમણે એમના જીવનમાં સાંગોપાંગ ભગવાનને રાખ્યા છે, એટલે એ ભગવાનનું સ્વરૂપ છે. આપણે એક દાખલો આપવામાં આવે છે. જેમ કોઈને ગંગાનું પૂજન કરવું હોય તો આપણે ચાંદલો ક્યાં કરીએ? લોટીને. હવે કેમ ગંગાનું પૂજન કરવું છે ને લોટીને કેમ કરો છો? એ લોટીને એટલે ચાંદલો કરીએ છીએ કે લોટીની અંદર કોણ છે? ભગવાન. અરે ગંગાનું પાણી છે. પ્રમુખ સ્વામી મહારાજ છે ને લોટી છે એમ સમજો, અને એમાં શ્રીજી મહારાજ છે ને એ ગંગાજળ છે. આપણે પ્રમુખ સ્વામી મહારાજને ચાંદલો કરીએ ને અને ગંગા પૂજન થઈ ગયું. આ ભાવના છે. પ્રમુખ સ્વામી મહારાજને આપણે ભગવાન કહેતા નથી. ભગવાન એક સ્વામિનારાયણ છે.
એમણે પ્રમુખ સ્વામી મહારાજે ધારી રાખ્યા છે. એ પ્રગટ બ્રહ્મનું સ્વરૂપ છે. પ્રગટ બ્રહ્મના સ્વરૂપમાં હવે આપણે નારાયણના સ્વરૂપની વિભાવના કરવાની છે. શાસ્ત્રો આપણને આ જ વાત કરે છે. મુંડક ઉપનિષદમાં જ્યારે પરમાત્માના સાક્ષાત્કારની વાત આવી, બ્રહ્મ વિદ્યાના સાક્ષાત્કારની વાત આવી, ત્યારે અંગિરા ઋષિ શૌનક ઋષિને શું કહે છે? તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવા વિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. જો પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય, ગુરુમ એવા વિગચ્છેત, ગુરુ પાસે જવું જ પડે. કેવા ગુરુ? શ્રોત્રિય, બ્રહ્મ અને નિષ્ઠ. જે ગુરુ પોતે શ્રોત્રિય હોય, એટલે કે શાસ્ત્રોના રહસ્યોને જાણતા હોય, હસ્તામલક વર્તતું હોય, બધી જ ખબર હોય, એટલે કે જીવન જીવતા હોય. પ્રમુખ સ્વામી મહારાજને એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો પરદેશમાં. એક ધોળિયો હતો, પ્રેસ રિપોર્ટર, અને સીધો જ કેવો પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, આપે બાઇબલ વાંચ્યું છે? અંગ્રેજીમાં લખાણું છે બાઇબલ. પ્રશ્ન આવ્યો કે આપે બાઇબલ વાંચ્યું છે? અને સ્વામી એકદમ સિમ્પલ ભાષામાં એક જ વાક્યમાં જવાબ આપ્યો, સ્વામી કે બાઇબલ વાંચ્યું નથી, પણ બાઇબલનો સાર જાણીએ છીએ. હવે વિચાર કરો, બાઇબલ વાંચવું અગત્યનું છે કે એનો સાર જાણવો અગત્યનો છે? ઘણા વાંચે મુખપાટ કરી નાખ્યો હોય, પણ સાર પૂછો તો ખબર જ ન હોય. પ્રમુખ સ્વામી મહારાજ શ્રોત્રિય છે. સર્વશાસ્ત્રનું રહસ્ય, પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે ને કલ્યાણના, એનું રહસ્ય પ્રમુખ સ્વામી મહારાજ જાણે છે. બ્રહ્મ એટલે પોતે બ્રહ્મ સ્વરૂપ છે, પરમાત્માની અંદર નિષ્ઠા ધરાવતા સંત છે. આવા સંત થકી જ તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવા વિગચ્છેત. આવા ગુરુ થકી જ આપણને ભગવાનનો સાક્ષાત્કાર થાય. આ તો ઉપનિષદની મેં તમને વાત કરી. શ્રીમદ ભગવદ્ ગીતા પણ આ જ વાત કરે છે. 4થો અધ્યાય 34મો શ્લોક. અર્જુન સાથે વાર્તાલાપ ચાલે છે. 4થા અધ્યાયની અંદર શરૂઆત જ હમણાં એક ઉત્સવ આવે છે, આપણો ગોકુળ અષ્ટમી. એની વાત ભગવાન શ્રી કૃષ્ણે 4થા અધ્યાયમાં કરી છે. ભગવાન ક્યારે આ લોકની અંદર આવે, એનો સમય કયો, એમનું નિમિત્ત કયું અને એનો પ્રકાર કયો, આ ત્રણેય વાત શ્રી કૃષ્ણ ભગવાને 4થા અધ્યાયના 7મા અને 8મા શ્લોકમાં લખ્યું છે. શું છે એના શબ્દો? ભારત વર્ષમાં પ્રસિદ્ધ 2 શ્લોક. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, અધર્મ વધી જાય, ત્યારે ત્યારે ભગવાન આ લોકની અંદર અવતાર ધારણ કરે છે. પરિત્રાણાય સાધુનામ, સાધુ પુરુષોની રક્ષા કરવા માટે, વિનાશાય ચ દુષ્કૃતામ, અને જે આસુરી જીવો છે એનો નાશ કરવા માટે ભગવાન છે ને દરેક યુગમાં યુગે યુગે સંભવામી, ભગવાનના અવતાર દરેક યુગમાં થાય છે. આ વાત કરી કૃષ્ણ ભગવાને, અવતારની વાત કરી, પણ એ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કોણ કરાવે? ભગવાન તો હાજર હોય પૃથ્વી ઉપર, પણ એમના સ્વરૂપનો પરિચય કોણ કરાવે? જે માતા છે ને એ પિતાનો પરિચય કરાવે. એમ પરમાત્માનો પરિચય કરાવવા માટે એમના અખંડ ધારક સંત હોવા જોઈએ. એટલે શ્રી કૃષ્ણ ભગવાને એ જ 4થા અધ્યાયમાં 34મા શ્લોકમાં કહ્યું, તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિન. હે અર્જુન, જો તારે હવે ભગવાનના પ્રગટ સ્વરૂપને ઓળખવા હોય તો તદ વિદ્ધિ, જ્ઞાની અને તત્વદર્શી એવા સત્પુરુષ પાસે તું જજે. પોતે તો હતા જ, કૃષ્ણ ભગવાન હતા, પોતે અર્જુનની સામે હતા, તો પણ એમ કહ્યું કે જ્ઞાનીનસ તત્વદર્શીના, જ્ઞાની અને તત્વદર્શી પુરુષો તને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવશે. પણ એના માટે 3 શરતો મૂકી ત્યાં. તદ્વિદ્ધિ પ્રણિપાતેન, ગુરુ પાસે જઈએ ત્યારે પ્રણિપાત કરવા, એટલે કે હાથ જોડવા. હાથ જોડવાની રીત હોય છે પાછી. કેવી રીતે હાથ જોડો છો એની ઉપર બધો આધાર રાખે. હાથ જોડી એટલે નમ્રતાની નિશાની છે. બાકી ઘણા હાથ જોડે, જય સ્વામિનારાયણ બાપા, જય સ્વામિનારાયણ, એ હાથ જોડ્યા કહેવાય. એટલે કે તમે જાઓ હવે અહીંથી, આગળ જાઓ, પધારો, એમ નહીં. પ્રણિપાતનો અર્થ શું છે? નિપાત એટલે પડી જવું. પ્રણિપાત એટલે ગુરુ પાસે નમ્રતા ધારણ કરવી, 2 હાથ જોડવા અને મસ્તક નમાવવું. મસ્તક નમાવવું એટલે કે આ ડોકનું આસન નથી, એ શારીરિક ક્રિયા નથી. મસ્તક નમાવવું એટલે શું? બુદ્ધિને ગુરુના ચરણમાં મૂકી દેવાની, કોઈ શંકા નહીં કરવાની, અને ગુરુ જે જ્ઞાન આપે ને એનું ગ્રહણ કરવાનું. પ્રણિપાત. પરિપ્રશ્ન એટલે શું? ગુરુ આપણને જે ઉપદેશ આપે ને એ ઉપદેશને ધ્યાનથી સાંભળવાનું, એમાં ન સમજાય એની વાત પૂછવાની અને ફરીથી એ વાતની દ્રઢતા કરવાની. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, અને પછી ગુરુની સેવા કરવી, મન કર્મ વચન એમનો પ્રસંગ કરવો. આવું કરીએ ત્યારે આપણને ભગવાનનો સાક્ષાત્કાર થાય. એટલે નારાયણ સ્વરૂપ, પ્રમુખ સ્વામી મહારાજનું નામ જ કેવું સરસ છે, એ ભગવાનનું સ્વરૂપ છે. એવા ગુરુ આપણને મળ્યા. હવે આપણે એમનામાં ભગવાનની ભાવના લાવવાની છે. એમના શરણમાં તો આપણે આવી જ ગયા, આશ્રિત તો છીએ જ, કંઠી તો પહેરી જ છે, ગુરુ પણ માનીએ છીએ, પણ હવે આપણે એમને પરમાત્માના ભાવથી સેવવાના છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં 6ઠ્ઠો અધ્યાય અને એનો છેલ્લો મંત્ર છે. શું કહે છે ઋષિ ત્યાં? યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ
તસ્યૈતે કથિતા યર્થાઃ પ્રકાશંતે મહાત્મનઃ. જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે એવી પ્રતીતિ જ્યારે પ્રગટ ગુરુ રૂપ હરિને વિશે આવે ત્યારે સર્વ અર્થ સિદ્ધ થઈ ગયા એમ સમજવું. તો આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ, એવા ગુરુ આપણને મળ્યા. હવે પ્રાપ્તિનો વિચાર કરવો, મોડી વાત ન કરવી, કાયમ રડ્યા ન કરવું. આવા ગુરુ મળ્યા હોય ને પછી રડતા રડતા વાત ન કરાય. મહંત સાંઈ બહુ સરસ વાત કરે છે. દાખલા તરીકે કોઈ માણસને આ ટાટા બિરલા છે એની સાથે ભાગીદારી હોય તો 50%ની ભાગીદારી હોય તો આપણને ઈચ્છા થઈ જાય, સારું થઈ જાય તો સારું, આવી વાત થાય ને ત્યારે મનમાં થઈ જાય. પણ હોય તો, અને ધારો કે કોઈને હોય અને પછી ટાટા બિરલા સાથે 50%ની ભાગીદારી હોય, એ માણસ એમ બોલે કે મારું તો કોઈ નથી, ટાટા બિરલા છે. રડતો રડતો બોલે. ખાલી 50% તો હું વધારે બોલ્યો એટલી તો ન જ હોય. 1% હોય ને 1%, એમાં આપણે અબજપતિ થઈ જઈએ, બોલો. પણ રડતા રડતા બોલે 1%ની ભાગીદારી હોય ને તો એ ન બોલ્યો, એમ કે ટાટા બિરલામાં છીએ આપણે ભાઈ, એટલે 1% છે. પણ 1% એટલે શું કહેવાય? ટાટા બિરલાનો 1% છે. અને ભગવાનની વાત આવે ત્યારે રડતા રડતા બોલે મારું તો કોઈ નહીં, શ્રીજી મહારાજ છે. એટલે શ્રીજી મહારાજને શું સમજે છે તું? જેવા તેવા, આપણું તો કોઈ નહીં, ભગવાન છે. એટલે ભગવાન એટલે સર્વોપરી સત્તા છે, અને કોઈનો હોય ને ભગવાને કોઈ વાળ વાંકો ન કરે. સતત પ્રાપ્તિનો વિચાર કરવો. આપણે મુશ્કેલીઓની ના નથી પાડતા. સંસારના પ્રશ્નો હોય, કોઈ વિદ્યાર્થી ભણતો હોય ને, અભ્યાસના પ્રશ્નો હોય, એના મિત્રના પ્રશ્નો હોય, મનના પ્રશ્નો મૂંઝવતા હોય, બધું જ છે. એ પ્રશ્નોની વચ્ચે પણ આપણે પ્રાપ્તિનો વિચાર કરવાનો છે. જો પ્રાપ્તિનો વિચાર હશે તો બધા જ પ્રશ્નો છે ને ધીમે ધીમે ટળી જશે. ને તો આપણે ઉદાસીમાં ધકેલાઈ જઈશું, અને ઉદાસીમાં પછી શું થાય કંઈ કહેવાય નહીં. આપણને ગુરુ મળ્યા બધું આપશે, જે જોઈએ છે ને બધું મળશે. ધન સંપત્તિ જોઈએ ને તો એ મળે, નોકરી જોઈએ તો એ મળે, કોઈને બાળકનો પ્રશ્ન એ મળે. પણ એટલું સમજવું, આ બધું નાશવંત છે એટલું સમજી રાખવાનું. સત્પુરુષનો ઉપયોગ એટલો નથી, એના કરતાં ઘણું 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 આપણે બાપા થકી પામવાનું છે, મોક્ષ પામવાનો છે. એક રાષ્ટ્રપતિ હતા અને જેલમાં ગયા, જેલની મુલાકાત લીધી. શું મુલાકાત લીધી? એમણે દયા આવી કે આ જેલમાં બધા ગુંડાઓ હોય ને એને કંઈક વળી આપણે મદદ કરીએ. અને પછી સામાન્ય મુલાકાત લીધી, અને જે અધિકારી હતો ને એણે પૂછ્યું કે અહીંયા ખુખાર ગુંડાઓ ક્યાં છે? બધા લઈ ગયા બીજે. બરાબર? આ વાતને વારંવાર યાદ કરવાની. આ દ્રષ્ટાંતને વારંવાર યાદ કરવાનું. રૂમ નંબર 1 ખોલાવે છે, એમાંથી એક ગુંડો બહાર આવે છે. રાષ્ટ્રપતિએ પૂછ્યું તમે કોણ છો? એ કે અત્યારે તો જેલર તરીકે છું, પણ પહેલા હું મિલ માલિક હતો. એ જેલમાં કેમ? કે કરોડોનું કૌભાંડ કર્યું એટલે નાખ્યો છે અંદર. અચ્છા, તમારે કંઈ તકલીફ ખરી? રાષ્ટ્રપતિને દયા આવી કે બિચારો મિલ માલિક હતો, આવી પરિસ્થિતિમાં છે, કંઈક મદદ કરીએ. તમારે કંઈ તકલીફ ખરી? એ કે હા સાહેબ આ જેલ છે એટલે આમાં તકલીફ જ હોય બધી. કે બોલો અમે મદદ કરવા તૈયાર છીએ. કે હું જ્યારે મિલ માલિક હતો ને 3 ટાઈમ ગરમ ગરમ રસોઈ આવતી હતી જમવાની. અહીંયા જે દિવસથી જેલમાં આવ્યો રોજ જમાડે છે, એની ના નહીં, પણ શું ખવડાવે છે એ ખબર પડતી નથી. ન તો રોટલી જેવું લાગે, ન તો ભાખરી જેવું લાગે, ન તો રોટલા જેવું લાગે, બધાની વચ્ચેનું ઘઉંનું ન લાગે, બાજરાનું ન લાગે, જુવારે ન લાગે. શું ખવડાવે છે? જીવીએ છે એટલી ખબર પડે ને ખાઈએ છે એટલી ખબર પડે. તમે એક કામ કરો ને, મને 3 ટાઈમ વ્યવસ્થિત ગરમ રસોઈ મળે એટલું કરતા જાઓ ને, બીજું કાંઈ જોતું નથી. રાષ્ટ્રપતિ એના સેક્રેટરીને કહે કે લખો રૂમ નંબર 1માં ગરમ ગરમ 3 સમય રસોઈ આવી જાય. ખુશ થઈ ગયો પેલો. 2 નંબરની રૂમમાં ગયા રાષ્ટ્રપતિ. તમારે કંઈ જોઈએ છે? કે હા સાહેબ. ઘણા કહેવાય ને ખાવાનો બહુ પ્રશ્ન ન હોય, એટલે એણે શું કીધું કે ભાઈ આપણે તો જમવામાં જે હોય હાલે, ખાવા જોઈએ, બીજું કાંઈ નહીં. પણ તકલીફ મોટી એ છે કે ટાઈમ પાસ થતો નથી. આખો દાડો કરવું શું એકલા એકલા? કે સાહેબ એક કામ કરો ને, એક ટીવી નખાવી આપો. શું? એ બેઠા બેઠા જોયા કરીએ. સારું ચાલો. રૂમ નંબર 2ની અંદર સેક્રેટરીને કે લખો એક ટીવી નાખજો. અને 3 નંબરની રૂમમાં જવા ગયા ને તો પેલા કાંડું પકડ્યું રાષ્ટ્રપતિનું પાછું. 2 નંબર વાળા કે શું? એ કે સાહેબ કલર ટીવી, હા પાછું બ્લેક એન્ડ વ્હાઇટ નહીં. એ કે હા કલર, ભાઈ નોંધ કરો, કલર જોઈએ છે સાહેબને, કલર ટીવી. બધી જ રૂમની અંદર કંઈક ને કંઈક નોંધ કરાવી બધાએ, જેને જે જોઈતું હતું બધાએ નોંધ આવ્યું. રાષ્ટ્રપતિ સત્તા આપી શકે, નોંધ થઈ ગઈ. 29 રૂમ પૂરા થયા, એક રૂમ બાકી હતી 30 રૂમ હતી. છેલ્લી રૂમમાં ગયા, છેલ્લા ગુંડાને કહે છે તારે કંઈ જોઈએ છે? એ કે સાહેબ લિસ્ટ બતાવો. બધાએ શું શું માગ્યું? આપણે સંતો ધર્મા તો કરવા જાય, ઘણા લિસ્ટ માગે, કોને શું લખાવ્યું છે એમ. કે લિસ્ટ બતાવો. ઓહો આમાં તો ગરમ ગરમ રસોઈ ને ટીવી ને આ ને તે ને બધા એક એક માગેલું. અને આ સરવાળો કરતો ગયો. પછી રાષ્ટ્રપતિને કે ખરેખર આપશો? કે હા ખરેખર. એ કે ના મને વચન આપો, પહેલા સાઇન કરી દો પછી હું માગું. એટલે ભલા માણસ આપશું એમાં શું છે? સહી કરી આપી, ચાલ માગ. રાષ્ટ્રપતિ સહી કરી. 30 નંબર વાળાએ માગ્યું કે મને આ જેલમાંથી છૂટો કરો.
અને રાષ્ટ્રપતિ કે હાલ મારી ભેગો બહાર કાઢી લીધો તરત. રાષ્ટ્રપતિને હારે હાલવા માંડ્યો અને ઓલા 29 જાળીની પાછળથી કે એટલે ભાઈ ક્યાં ઉપડ્યો? એ કે બાય બાય, વાત પૂરી, જેલ છૂટી ગઈ. ભાઈઓ, આપણે બધા છે ને ખુખાર ગુંડાઓ છીએ, જન્મ મરણની જેલમાં પુરાયેલા જ છીએ ને. ખુખાર એટલે શું? આપણા કરતા ખુખાર બધા બહાર ફરે છે. ખુખાર એટલે શું? અનંત જન્મોથી પાપ કરી 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 કરીને માયાની જેલમાં આપણે બધા પડેલા છીએ. પ્રમુખ સાહેબ મહારાજ રાષ્ટ્રપતિ છે, બરાબર? રૂમ નંબર 1 માં આવે છે, બોલો મોહનલાલ શું જોઈએ છે? એટલે કે આમ ફલાણું ફલાણું, બોલો કે મારે દીકરો જોઈએ છે. એટલે પ્રમુખ સાહેબ મહારાજને પ્રાર્થના કરે કે ભાઈ ફલાણા રૂમ નંબર 1 માં છે ને એક દીકરો મૂકી દો. રાષ્ટ્રપતિની સત્તા છે, થાય. પ્રમુખ સ્વામી મહારાજ પ્રાર્થના કરે, એને દીકરો થાય અને થાય છે. પરમ દિવસે અમે પધરાવણી કરી, 4 દિવસ પહેલા અમે પધરાવણી કરી અને બાળકને પણ જોયો અને અમને વાત પણ કરી કે પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આ દીકરો જન્મ્યો છે. રૂમ નંબર 1 વાળાએ શું માગ્યું? ગરમ ગરમ રસોઈ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કોઈને પૂછે તમારે કંઈ જોઈએ છે? તે શું કે હા સ્વામી, નોકરીનો મેળ ખાતો નથી, એક હરખી નોકરી આપો. એટલે નોકરી માગી નોકરી, ચાલો નોકરી. આવું માગે ને એ સમજવું કે આ 29 રૂમ વાળા છીએ આપણે બધા. હવે પ્રમુખ સ્વામી મહારાજ આપણને પૂછે કે માગો, તો શું માગવું? કે આ ભવબંધનમાંથી, પણ હારું આમાં બીક લાગે એવું છે, હારું ગરીબ થઈ જઈશું તો પ્રશ્ન ત્યાં છે. હવે હિંમત જોઈએ આવું માગવા, તો આપણે એક કામ કરીએ, હું કહું કેવું માગવું. પ્રમુખ સ્વામી મહારાજ આવે ને આપણને પૂછવા, આપણા અંતઃકરણમાં બેઠા જ છે કે તમારે શું જોઈએ? આપણે એટલું જ બોલવાનું કે હે બાપા, અમને આ લોકમાં અને પરલોકમાં સુખી કરો. શું બોલવાનું? આ લોકમાં એટલે બધું આવી ગયું ને, આ લોકમાં બોલ્યા અહીંનું આવી ગયું, અને પરલોકમાં બોલ્યા એટલે ભવબંધનમાંથી મુક્તિ પણ આવી ગઈ. આ લોક અને પરલોકમાં સુખ્યા કરજો. જો આ સંત મળ્યા છે, એમની સત્તાની જો ખબર પડશે ને તો નાની નાની વાતોમાં જ ઉપયોગ કરીએ છીએ. સામાન્ય પ્રશ્નોમાં જે વસ્તુને મૂકીને જવાની છે એને માગીને શું ફાયદો છે? એ પણ માગીએ, પણ મોક્ષ રહી ન જાય એનું ધ્યાન રાખવું. અનાદિ દુઃખના બંધન છે ને એમાંથી આપણે મુક્ત થવાનું છે. તો ખરેખર આપણને જે ગુરુ મળ્યા એનો ઉપયોગ એ છે કે આપણે આપણો છેલ્લો જન્મ કરી લઈએ.